એટલું બધું ક્ષમતા નથી હોતી, પણ કોઈક વાંચે અને એમાંથી કંઈક માર્મિક એવી વાત કરી દે, એવા ઉપક્રમ પાછળ આમના આયોજક શ્રી સંજયભાઈનો હેતુ રહ્યો છે. અને સંજયભાઈના આ હેતુને આપણે આગળ વધારીએ તો આ દેશ વિદેશનું સાહિત્ય શા માટે વાંચવું, શા માટે જાણવું અને શા માટે સમજવું. તો સૌથી પહેલી વાત તો એ છે કે આપણે જ્યારે ગુજરાતી સાહિત્ય વાંચીએ છીએ ત્યારે ગુજરાતી લેખકોના અનુભવ વિશ્વમાંથી આપણે પસાર થઈ શકીએ. પણ વિશ્વ અત્યંત સંકુલ છે. વિશ્વની અંદર બનતી પ્રત્યેક ઘટનાઓનો ગુજરાતી સાહિત્યકાર પોતે પ્રતિભાવ ના આપી શકે. પણ જ્યારે કોઈક યુક્રેનનો સાહિત્યકાર લખે તો એ રશિયા અને યુક્રેનના યુદ્ધની વાત આપણા સુધી પહોંચાડી શકે. કોઈ બર્માનો સાહિત્યકાર લખે તો બર્માની જે સરમુખત્યાર શાહી છે, મ્યાનમારની સરમુખત્યાર શાહી છે, એના અનુભવની વાત કરી શકે. કોઈ નેપાળનો સાહિત્યકાર લખે ત્યારે નેપાળની કડકડતી ઠંડીની વચ્ચે કેવા કેવા સામ્યવાદી આક્રમણો થતા હોય છે એની વાત પણ એ કરી શકે. કોઈ તિબેટનો સાહિત્યકાર લખે તો પોતાની ભૂમિથી વિચ્છિન્ન થવાની વેદના કેટલી છે. કર્ણાટકમાં આવીને વસ્યા છે, આખા ભારતમાં વસ્યા છે, ધર્મશાલામાં પણ ઘણા બધા તિબેટીઓ વસ્યા છે. તો આ વિચ્છિન્નતાની વેદના એટલે કે આપણા ભાવ વિશ્વને આવા અનેક સાહિત્યો આપણને સમૃદ્ધ કરે છે. આ વેદનાની વાત છે. એવી રીતે જીવનના જાત જાતના અનુભવો છે. આપણે મેટ્રો ટ્રેન તો હમણાં આવી, પણ મેટ્રો ટ્રેનમાં સફર કરવાનો અનુભવ કેવો છે એની વાત અલગારી રખડપટ્ટીમાં વર્ષો પહેલા રસિક ઝવેરીએ કરી હતી. એટલે કે વિશ્વને ઓળખવાની વાત આપણી આગળ આ સાહિત્યકારો કરતા હોય છે. તો આ સાહિત્યકારોની સૃષ્ટિમાં પ્રવેશવાનું ક્યારે બને? કાં તો કોઈ અનુવાદ કરી આપે, કાં કોઈ એનો સાર કરી આપે. હવે તો ગૂગલ પર બધાના સાર બધા ઉપલબ્ધ હોય છે, એટલે સહેલું બન્યું છે. પણ જેટલું સહેલું બન્યું છે એટલું આપણી વાંચનની રુચિ એ બહુ ક્ષણિક બની છે. આપણે બહુ ઝડપથી એકથી બીજી વસ્તુ ઉપર ચાલ્યા જતા હોઈએ છીએ. લાંબી વિશાળ નવલકથા 4 ખંડમાં 3 ખંડમાં ફેલાયેલી હોય અને આપણે એકાગ્ર ચિત્તે જે વાંચી શકતા હતા એવું થતું નથી. આપણી બાજુમાં મોબાઈલ નામનો દેવતા સદાય બાજુમાં રહ્યો હોય છે કે જે આપણને દેશ વિદેશના સમાચારો સતત લાવીને આપ્યા કરે, પણ એને લીધે અખંડ વાંચનનો યજ્ઞ થતો નથી. પણ કેટલાક એવા ધુરંધર વાચકો છે કે જે પોતાને કાર્યની વચ્ચે પણ, અનેક કાર્યોની વચ્ચે અને મોબાઈલની રીંગની વચ્ચે પણ અનુસંધાનને જાળવી રાખીને વાંચનને પૂર્ણ કરે છે. અને વાંચનને પૂર્ણ કરે છે એટલું જ નહીં, પણ એ વાંચનથી તેમને જે પરિપક્વતા પ્રાપ્ત થઈ છે, તેમને જે સાહિત્ય કૃતિનો રસ પ્રાપ્ત થયો છે એ બીજાને પહોંચાડવાની એમનામાં ક્ષમતા છે. આપણે મોસ્ટ ઓફ અસ અહીંયા આગળ આજે બુક લવર્સ છીએ અને બુક્સ પ્રતિ સખત પ્રેમ એટલે આજે ભેગા થયા છીએ. તમે બધાએ જ વર્લ્ડ વોર II સ્ટોરીઝ વાંચી જ હશે. એ સ્ટોરીઝ એટલી બધી મૂવી, રોમેન્ટિક, કોન્સન્ટ્રેશન કેમ્પ્સ, એટલું બધું ડિપ્રેશન અને ક્રુએલ્ટી બિયોન્ડ ધ પોઈન્ટ કે આપણે સમજી નહીં શકીએ કે માણસને આવી રીતે કેવી રીતે એની સાથે આ ટાઈપનો વ્યવહાર કરી શકે. પણ આ બધામાં there are stories of love અને bravery. એટલી બધી હૃદયસ્પર્શી સ્ટોરીઝ. મને એમ લાગ્યું કે ધ લાસ્ટ ટ્રેન ટુ ઇસ્તાનબુલ, આયશા કુલીનની સ્ટોરી. આયશા કુલીનના માટે હું તમને પહેલાં કહું. આયશા કુલીન ઇઝ 83 years old. અત્યારે ટર્કીમાં રહે છે અને ટર્કિશ છે. એમને લગભગ બહુ જ બધી શોર્ટ સ્ટોરીઝ, નવલકથાઓ અને ફિલ્મ્સ બી બનાવી છે. એમની સ્ટોરીઝ 23 લેંગ્વેજીસમાં ટ્રાન્સલેટ થઈ છે અને એમના અત્યારે એ ટર્કીમાં રહીને બી
હજી બી સ્ટોરીઝ ટર્કીની જ લખી રહ્યા છે. આ સ્ટોરી જે છે નવલકથા ઇટ ઇઝ બેઝડ ઓન, એમણે છે એક બીજી બુક લખેલી જેમાં એમણે ટર્કીશ ડિપ્લોમેટ્સની સાથે બહુ જ બધા ઇન્ટરવ્યૂઝ લીધેલા, અને એ દરમિયાન ઇન્ટરવ્યૂઝ દરમિયાન જે એમણે નોલેજ ભેગું કર્યું અને જે ઇન્ફોર્મેશન એમને મળી, ઇટ મોટિવેટેડ હર ટુ રાઇટ ધ ટ્રેન ટુ ઇસ્તાંબુલ. હવે ટ્રેન ટુ ઇસ્તાંબુલ અબાઉટ 450 કે 471 ટુ બી પ્રિસાઇઝ પેજીસની છે. અ મૂવિંગ સ્ટોરી, ચાલુ થતાં જ લવ, પછી એંગર, પછી હેટ્રેડ, અને પછી એટલું બધું કોન્ફ્લિક્ટ. મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે વાંચીએ કે ટર્કી, મને અત્યારે એક સાઇડ સ્ટોરી યાદ આવે છે કે જ્યારે આપણે ટર્કીની વાત કરીએ ત્યારે આપણને મુસ્લિમ્સ એ જ યાદ આવે. આઈ વોઝ સરપ્રાઇઝડ કે ટર્કીમાં આટલા બધા જ્યુઝ રહેતા હતા. હવે એ જ્યુઝ કેવી રીતે ત્યાં ટર્કી પહોંચ્યા એ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, અને હું એ તમને થોડી પૃષ્ઠભૂમિ આપું છું કારણ કે ઇટ વિલ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ ધ લાસ્ટ ટ્રેન ટુ ઇસ્તાંબુલ. 1492માં સ્પેનના રાજા હતા ફર્ડિનાન્ડ. એણે બધા જ્યુઝને કાઢી મૂક્યા દેશમાંથી. કેમ? કારણ કે એ લોકો એમનો ધર્મ નહોતા પાડતા, વિચ વોઝ ક્રિસ્ટિયાનિટી. એટલે એમણે એ જ્યુઝને બધાને કાઢ્યા. પણ તે વખતે ટર્કીના રાજા હતા અને એમણે આ બધાનું સ્વાગત કર્યું. એણે કહ્યું કે જેટલા ટર્કીશ છે, જેટલા જ્યુઝ છે, આર વેલકમ ટુ ટર્કી. અને એ રીતે ટર્કીમાં આટલા બધા જ્યુઝ ભેગા થયા. હવે આ તો આપણે એકચ્યુઅલી એમ વિચારીએ તો દારૂને દેવતા થઈ ગયા, કારણ કે મુસ્લિમ્સ અને જ્યુઝ, ટર્કી ઇઝ બેસિકલી મુસ્લિમ કોમ્યુનિટી, પણ તેમાં જ્યુઝ. પણ એ લોકો એટલા બધા પ્રેમ ભાવના અને એટલા બધા સારી રીતે રહેવા માંડ્યા કે એક ટાઈમ આવ્યો કે દેન પીપલ વર ગેટિંગ મેરીડ ટુ ઈચ અધર, એકબીજાના ઘરે જાય, કોમ્યુનિટીઝ બધી એવી રીતે ઇવોલ્વ થવા માંડી. હવે આ સ્ટોરી મારી છે બે બહેનોની, સેલ્વા અને સબીહા. એ બે બહેનો ટર્કીના ઓટોમન પાશાના ડોટર્સ હતી. બહુ જ શ્રીમંત ઘર. એ લોકોને બેઉ જણને બહુ જ સખત ભણેલી અને એકદમ ફોરવર્ડ થિંકિંગ અને વેરી ઇન્ટેલિજન્ટ ફેમિલી. આ બે બહેનો, સબીહા મોટી હતી. સબીહાએ ત્યાં આગળ લગ્ન કર્યા માચિદ સાથે. એ એમનો મુસ્લિમ જ હતો અને માચિદ ટર્કીની ડિપ્લોમેટિક સર્વિસીસમાં કામ કરતો હતો. હી વોઝ અ વેરી સિનિયર લેવલ ડિપ્લોમેટ. અને સબીહા એનાથી નાની હતી. સબીહા ભણતી હતી. બેઉ બહુ દેખાવડી અને બહુ જ ફાઇન છોકરીઓ. હવે એવું થયું કે સબીહાએ લગ્ન કરીને એને ઘરે ગઈ. સેલ્વા કોલેજમાં જતી હતી અને ત્યાં શી મીટ્સ રફાએલ આલફાન્દ્રી, જે એક જૂ છે, અને શી ફોલ્સ ઇન લવ વિથ ધીસ જુઇશ મેન. કોન્ફ્લિક્ટ છે, લગ્ન કરવા છે, બેઉના પેરેન્ટ્સ અગેન્સ્ટમાં છે, અને આ બે જણ દે આર ફોર્મ લગ્ન કરીને જ રહીશું. સબીહાને ખબર પડી જાય છે કે એની નાની બહેન એક જૂ સાથે, અને ઓટોમન ભાષા જેના ફાધર હોય છે એ તો એકદમ જ વિરુદ્ધ હોય છે, અને કહે છે કે યુ વિલ બી આઉટ ઓફ માય હાઉસ. હું મરી જઈશ પણ હું તને પરમિશન નહીં આપું આ માણસ સાથે લગ્ન કરવાની. સેલ્વાને ખબર હોય છે કે હવે મારાથી કંઈ નહીં કરાય. એ લોકો બેઉ જણ ભાગી જાય છે, લગ્ન કરે છે અને બેઉ જણ ભાગી જાય છે. થોડો વખત ટર્કીમાં રહે છે, પણ ઇટ બિકમ્સ ડિફિકલ્ટ. એટલે બેઉ જણ ડિસાઇડ કરે છે કે અમે ફ્રાન્સ જતા રહીએ, અને ફ્રાન્સમાં પેરિસમાં જઈને રહીએ. તો એ લોકો બે જણ ફ્રાન્સ જાય છે. પેરિસમાં રહે છે એટલી વારમાં વર્લ્ડ વોર 2નો બેકગ્રાઉન્ડ છે.
જર્મની હિટલરે પેરિસ પર ફ્રાન્સ પર ચડાઈ કરી છે અને પેરિસમાં એનું ટ્રૂપ્સ આવવા માંડે છે. એટલે આ લોકોને ઓબ્વિયસલી આપણને બધાને ખબર છે કે જર્મન્સ એન્ડ જ્યુઝ સામસામે, એટલે સો ધ જર્મન્સ હેવ ડિસાઇડેડ કે બધા જ્યુઝને અહીંયાથી પકડો અને કોન્સન્ટ્રેશન કેમ્પ્સમાં નાખી દો. એટલે સેલ્વા અને રફેલ બહુ જ ડરી જાય છે. એટલે એ લોકો કહે છે કે આપણે પેરિસથી જતા રહીએ માર્સેલ્સ, વિચ ઇઝ સાઉથ ઓફ ફ્રાન્સ, અને ત્યાં જઈને રહીએ. ત્યાં આગળ હજી ટ્રૂપ્સ નથી આવ્યા અને આપણે બચી જઈશું. એટલે એ લોકો હિંમત કરે છે અને એ લોકો ત્યાં જાય છે. એટલી વારમાં અહીંયા આગળ ટર્કીમાં સબિયાની બેન, જેણે માચિદ સાથે લગ્ન કર્યા છે, માચિદનો એક અસિસ્ટન્ટ છે તારિકનું પોસ્ટિંગ થાય છે પેરિસમાં. એટલે સબિયાને ખબર પડે છે કે તારીખ પેરિસ જવાનું છે, એટલે એ એને ઇન્ફોર્મેશન આપે છે કે મારી બેન ત્યાં છે. અને આફ્ટર ઓલ ફેમિલી ટાઈઝ, લવ, બોન્ડિંગ એ ઓલવેઝ બધાથી ઉપર આવી જ જતું હોય છે. એટલે આ બે બહેનોનો પ્રેમ એટલો બધો હોય છે, ફાધરને કહેતી નથી કે મેં મારી બેનની સાથે હું. અને એ લોકો તે વખતે એનું છે ને બેકગ્રાઉન્ડ એ છે કે આપણે એ લોકોને ત્યાંથી ફોન કરવો હોય છે ને તો બી યુ હેવ ટુ ગો થ્રુ ચેનલ્સ. એટલે એ ડિપ્લોમેટિક ઘરમાંથી એનો ફોન જાય એટલે બધા ટેપ થાય. એટલે એટલી બધી ગભરાતી હોય ને માછી તેને કયા કરે છે કે તું મહેરબાની કરીને કોઈની બી સાથે આવી રીતે બહાર વાત નહીં કરતી, નહીં તો મારી જોબ ઇઝ ઓન ધ લાઈન અને હું જો પકડાઈશ તો આમાં બહુ પ્રોબ્લેમ આવી જશે. એટલે એ એને કહે છે કે તું કેરફુલ રહેજે. પણ આ તારીખ એનો ફ્રેન્ડ હોય છે, એટલે તારીખને કહે છે કે તું મારી બેનને મળ. થોડા પૈસા બી મોકલાવે છે એની બેન માટે અને એને કહે છે કે મારી બેનને મળી અને તું પૈસા આપી દેજે એને. તારીખ ત્યાં જાય છે. તારીખ થોડા દિવસ સેટલ થતાં એને એક તો પહેલાં ફ્રેન્ચ શીખે છે, ટ્યુશન લે છે, આ છે, અને પછી એ ત્યાં જઈને રહી છે પેરિસને. પેરિસથી એણે માર્સેલ્સ ફોન કર્યો સેલ્વાને અને એને કહ્યું કે હું સબિયાનો ફ્રેન્ડ છું ને હું આવ્યો છું અને મારે તને મળવું છે. કે તું તો ભાઈ મારાથી બહુ દૂર છે, પણ એ કે ના હું મળીશ તને. એટલે એ આવે છે એને મળવા, એને પૈસા લઈને આવે છે, એને પૈસા આપે છે અને એને કહે છે કે તારી બેન બહુ જ દુઃખી છે કે તું અહીંયા છે. તો એ કહે કે ડોન્ટ વરી, હું બહુ હેપી છું. અને પણ અહીંયા આગળ શું છે કે રફેલ જૂ છે, એનાથી એઝ અ જ્યુઇશ કશે બી બહાર જઈને બતાવાતું નથી કે હું જૂ છું. એટલે એ લોકોએ એટલા બધા પેપર્સ ને બધું ફોર્જ કરે છે, એને જોબ નથી મળતો. છેવટે એનો એક જૂનો કોઈ ફ્રેન્ડ છે જેની પાસે એક ફાર્મસી હોય છે, એમાં એ જ્યાં સેલ્વા રહે છે એની સામે જ ઘરમાં કેમિસ્ટ છે, તો એમાં એ ફાર્મસીમાં જોબ લે છે. એટલે સેલ્વા એના ઉપર આખો દિવસ આમ દૂધમાં બારીમાંથી જુએ અને જુએ કે હા છે, સેફ છે, સેફ છે. એટલે એટલું બધું વાતાવરણ એટલું બધું હેવી હોય છે એને. અને બાય દેટ ટાઈમ તારીખને એ કહી દે છે કે હું પ્રેગ્નન્ટ છું અને મારી બેનને કહી દે છે કે હું પ્રેગ્નન્ટ છું. એટલે આ બધા ન્યૂઝ આપે છે અને તારીખ એને આશ્વાસન આપે છે કે તને કંઈ બી પ્રોબ્લેમ હોય તું મને ગમે ત્યારે ફોન કરજે, આઈ વિલ મેક શ્યોર કે તને કોઈ બી પ્રોબ્લેમ નહીં આવે. એટલે પેલી કહે છે કે સારું. હવે અહીંયા આગળ બહુ જ હાલત ખરાબ થવા માંડે છે અને જર્મન ટ્રૂપ્સ માર્સેલ્સમાં બી આવે છે. બધા જ્યુઝને રાઉન્ડ અપ કરવામાં આવે છે. રસ્તા પર એ લોકો ચાલતા હોય છે અને કોઈને બી પકડીને એ લોકો આગળ કરી દે છે. એક ટ્રેન આખી ભરીને એ લોકો બધા મોકલવાના છે જ્યુઝને કેમ્પ્સમાં. એમાં એવું સેલ્વાને ખબર પડે છે કે રફેલનું નામ બી છે. એટલે આ ડરી જાય છે અને રફેલને કહે છે કે બસ તું કામ પર બી નહીં જતું, ઘરમાં જ બેસીને. પણ રફેલ કહે છે કે ના, આપણે ખાઈશું શું. એટલે એ જાય છે અને અનફોર્ચ્યુનેટલી એક દિવસ રફેલને આ લોકો લઈ જાય છે. હવે આ ડરી જાય છે પણ શી ઇઝ અ વેરી સ્ટ્રોંગ લેડી. એટલે એના બધા ડિપ્લોમેટિક સર્કલ્સને આ ને તે બધાની સાથે પુલ કરીને એ પહોંચે છે એમ્બેસીમાં અને એમ્બેસીમાં એ કહે છે કે મારો હસબન્ડને આવી રીતે લઈ ગયા છે ને હી ઇઝ અ ટર્કિશ, હી ઇઝ જસ્ટ અ જ્યુ બટ ઇઝ ટર્કિશ અને એની નેશનાલિટી ટર્કીની છે, તો યુ કેન નોટ ટેક હિમ. અને આ લોકો કહે છે કે અમે કંઈ કરીશું.
છેવટે એને એટલી બધી એ વ્હીલ્સ બધા મૂવ કરે છે કે છેવટે એનો હસબન્ડ બહાર આવી જાય છે. હવે આ લોકો અહીંયા આગળ વાતાવરણ એટલું બધું તંગ થઈ ગયું છે એટલે ટર્કીના ઓથોરિટીઝ અને ડિપ્લોમેટ્સ હવે ધ સ્ટોરી અત્યાર સુધી એવી રીતે છે કે આપણે બધા જે સ્ટોરીઝ વાંચતા હોઈએ છીએ ને કેમ વોર છે, આ છે, કોન્સન્ટ્રેશન કેમ્પ્સ, એ બધું આપણે વાંચ્યું, પણ જે એકચ્યુઅલી કામ કરવાવાળા છે એ છે ડિપ્લોમેટિક સર્કલ્સ. અને એ ડિપ્લોમેટિક સર્કલ્સ એ લોકો કેવી રીતે આ બધી બે કન્ટ્રીઝની વચ્ચેનું બેલેન્સ મેળવે છે. અને ટર્કી હેઝ ઓલવેઝ બીન નોન ટુ બી અ ન્યુટ્રલ કન્ટ્રી. એ લોકો કોઈ દિવસ કોઈની સાઈડ નથી લીધી અને એ લોકોએ ન જર્મનીની સાઈડ લીધી, ન રશિયાની, ન બ્રિટનની. જે બી વોરમાં હતા બધાની સાથે તટસ્થ રહ્યા અને એ લોકોએ કહ્યું કે વી આર ફેર એન્ડ સ્ક્વેર એમ. એટલે આમાં એવી હવે આ લોકોને ખબર પડે છે કે લગભગ 15 કે 18,000 જ્યુઝ છે જેને આ લોકો લઈ જવાના છે. આ લોકો ટર્કિશ એમ્બસીવાળા ડિસાઈડ કરે છે એક ટ્રેન આપણે લઈ જઈએ અને એ ટ્રેનમાં આપણે આપણા ટર્કિશ જ્યુઝ અને બીજા બધાને બી જે ટર્કીના રહેવાસીઓ છે બધાને આપણે પાછા લાવીએ. હવે જ્યારે પબ્લિકને ખબર પડે છે કે આવી રીતે ટ્રેન જવાની છે એટલે બધા અમને અમારે બી ચડી જવું છે આ ટ્રેન પર. હવે બધાની પાસે પાસપોર્ટ સાથે અમુક લોકો ફોર્જ કરવા માંડે છે, પાસપોર્ટ નામ બધાના ફોર્જ ચેન્જ કરવા માંડે છે ટુ સાઉન્ડ કે આ લોકો ટર્કીના છે અને જ્યુઇશ છે. આ બધું કરે છે અને એક ટ્રેન કરે છે અને એમાં આ બધાને ઉપર લઈ જાય છે. હવે આ ટ્રેન ચાલુ થાય છે પેરિસથી. પેરિસથી જશે ઇટ ગોઝ ટુ કાયરો. કાયરોથી આ લોકો કહે છે કે આપણે ખાસ કરીને બર્લિન જઈએ. એ કે આ ટ્રેનને બર્લિનથી લઈ જાઓ. ડિપ્લોમેટ્સ કહે છે કે એટલે જર્મનીવાળાને જરા બી વહેમ નહીં આવે કે આમાં જ્યુસ છે, કારણ કે તમે જાણી જોઈને વોર સ્ટ્રાઇફ એરિયામાંથી તમે જાઓ છો એટલે એ લોકોને કંઈ બી આપણે જસ્ટ ટુ બી અબવ સસ્પિશન એટલે એ લોકો એમાંથી કે બર્લિનથી. હવે સ્ટેશને જર્મન ટ્રૂપ્સ ચડી જાય છે, આ લોકોને હેરાન કરે છે. ટ્રેનની હાલત એટલી ખરાબ છે, છોકરાઓ રડે છે, કોઈની પાસે ખાવાનું નથી, કોઈ થોડું ખાવાનું લઈને આવ્યા છે, બધા એકબીજાને એ શેર કરે છે. એક સાયન્ટિસ્ટ છે એમાં, એ સાયન્ટિસ્ટ ઓફકોર્સ મરી જાય છે ટ્રેન પર. અને આ રફેલ અને બાય દેટ ટાઈમ સલમાન એક નાનું છોકરું થઈ ગયું હોય છે, બાળક બી એની સાથે છે ને આ લોકો ટ્રેનમાં સફર કરે છે. અને એ વર્ણન એટલું બધું ફાઇન છે કે આપણને એમ લાગે કે આ કઈ ટાઈપની જર્ની થઈ જાય છે આ લોકોની અને કેવું એ લોકોએ સહન કર્યું હશે એ ટાઈમે ક્યાં. અને આ આખી બુક ઇટ હેઝ બીન બેઝડ ઓન ફેક્ટ્સ. એટલે આવો ઇવેન્ટ એક થઈ ચૂક્યો છે. ઇટ્સ અ હિસ્ટોરિકલ ફિક્શન. એટલે હિસ્ટ્રીને પાછળ રાખીને ઓફકોર્સ દેર મેઝ બી સ્ટોરીઝ વિચ આર ફિક્શનલ, પણ મેઇન ઇટ ઇઝ બેઝડ ઓન અ ટ્રુ ઇવેન્ટ. અને છેવટે આઈ ડોન્ટ વોન્ટ ટુ મને એન્ડ નથી કહેવો તમારે. આઈ વોન્ટ યુ ટુ રીડ ધ બુક કે તમે લોકો આ ડેફિનેટલી વાંચજો. એન્ડમાં શું થાય છે, એ ટ્રેન ક્યાં પહોંચે છે, બધા કે એ લોકો પહોંચે છે કે નહીં, કેવી રીતે પહોંચે છે અને કઈ હાલતમાં પહોંચે છે કે પહોંચતા બી નથી, એ તમે વાંચો. અને ડેફિનેટલી આઈ વુડ લવ ટુ હિયર કે તમારા કમેન્ટ્સ શું છે. અને આઈ ફીલ કે ધ લાસ્ટ ટ્રેન ટુ ઇસ્તાનબુલ શુડ નોટ બી હર લાસ્ટ સ્ટોરી. એણે બહુ જ ફાઇન લખી છે અને ડેફિનેટલી ટર્કીનું બી નામ આમાં એટલું બધું ઉપર આવી ગયું છે કે આપણને એમ લાગે કે ટર્કી હેઝ પ્લેડ સચ અ વાઇટલ રોલ ઇન વર્લ્ડ વોર II. યહૂદીઓનો જે સંહાર થયો હોલોકોસ્ટ એની પહેલાનું કે આ ડ્યુરિંગ ધ હોલોકોસ્ટ, આ હોલોકોસ્ટ વખતનું છે. વર્લ્ડ વોર II 39 to 42. The route of the train is from Istanbul, from Paris. Yeah, will go upwards, then comes down to Cairo, pachi Berlin thi how it reaches Istanbul. લાંબો રૂટ લીધો, આમ ઉપરથી પાછી નીચે આવે છે. અને જાણી જોઈને એ રૂટ લીધો છે.
અને આ અને આમાં એટલી બધી ફાઇન બધી ડિસ્ક્રિપ્શન્સ આપ્યા છે. આ લોકો ડિપ્લોમેટ્સ કેવી રીતે એ લોકો પ્લાન કરે છે અને કેવું છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે વાંચવાનું, કે આપણને બિહાઇન્ડ ક્લોઝ ડોર્સ શું થતું હોય છે કોઈ દિવસ ખબર જ નથી હોતી. આપણે બહાર જોઈએ છે કે સોલ્જર્સ ફાઇટ કર્યું, કે હિટલરે આ કરાવ્યું, કે પણ ડિપ્લોમેટ અને એમાં ટર્કિશ ડિપ્લોમેટ્સનો રોલ જે છે એ અદ્ભુત છે. એટલે ડેફિનેટલી વાંચો. લવ સ્ટોરી બી છે, બ્રેવરી બી છે, કરેજ બી છે, અને આઈ ફીલ કે આ પિક્ચર બી બન્યું છે, એટલે આઈ થિંક નેટફ્લિક્સ કશા ઉપર હોવું જોઈએ. લાસ્ટ યર ઓકે એટલે યસ થેન્ક યુ. ચરિત્રાત્મક નવલકથા છે અને ડૉક્ટર ઉમા કુલકર્ણી એમણે લગભગ 55 કરતાં વધારે પુસ્તકોના અનુવાદ આપ્યા છે કન્નડ અને બીજી ભાષાઓમાંથી, અને 5 એમના મૌલિક પુસ્તકો આવ્યા છે અને એમના દ્વારા લખાયેલી આ પહેલી નવલકથા છે. ખરેખર ડૉક્ટર ઉમા કુલકર્ણી એક પુસ્તકનો અનુવાદ કર્યો જેમાં એક એવા ગામડાની વાત હતી કે ત્યાં ભાગ્યે છૂટા છવાયા ઘર હોય અને એ એક ઘરે હોય તો ત્યાંથી કેટલું બધું ચાલે ત્યારે બીજું ઘર દેખાય. અને એમને એવો વિચાર આવ્યો કે આવા ગામડા ક્યાં હોઈ શકે, આ ખરેખર સાચી વાત છે કે કેમ. અને એમની સાથે એક બેન હતા શકુંતલા મુંડે, એમને મળ્યા, એક વાત નીકળી તો એમને કહ્યું કે તમારે એવું ગામ જોવું છે તો ચાલો મારા ગામમાં લીધો. અને એ ખરેખર એ ગામમાં ગયા, ત્યાં રહ્યા, ત્યાં એમના માતુશ્રીને મળ્યા, વાતો થઈ અને પછી એમને રસ પડ્યો એટલે લગભગ 17 થી 18 વર્ષ સુધી એમણે એના સંપર્કમાં રહીને વારંવાર એ ગામની મુલાકાત લઈને બધું મેળવ્યું અને પછી આ પુસ્તક લખાયું છે. આ વાર્તા છે શહેરમાં રહેનાર ઇન્દુ ખરેલ. એ ઇન્દુ ખરેલ શહેર એટલે કે મુંબઈના મલાડમાં રહેતા હતા અને એના લગ્ન થાય છે કોંકણના ચિંચોણ ગામના ચીપળુણ ગામની બાજુમાં કરમબણ નામનું ગામ. હવે એ જ્યાં પરણે છે એ જમીનદારના ઘરે પરણે છે. અહીંયા પિયરમાં 3 બહેનો, એક ભાઈ, માતા. નાનપણમાં પિતાનું મૃત્યુ થાય છે. સંજોગો એવા કે નસીબ જોગે એના પિતાનું મૃત્યુ થયું એની પહેલા એમણે ત્યાં જગ્યા લોન લઈને 10,000ની લોન લઈને થોડી ચાલીમાં રૂમો બાંધી અને પછી એમનું મૃત્યુ થયું. એના માતાએ એટલે ઇન્દુ ખરેના માતાએ બધા જ દાગીના વેચી અને લોન ભરી નાખી અને પછી એ જે રૂમ આવતી હતી એ રૂમના ભાડા આવતા હતા એમાંથી કામ ચલાવતા હતા. એટલે સાવ આવી સામાન્ય પરિસ્થિતિ હતી અને એના લગ્ન થાય છે જમીનદારને ત્યાં. એવા જમીનદાર કે આજુબાજુના ઘણા બધા ગામડા એના માલિકીના હતા. એ જમીનદારના મોટા દીકરા માધવરાવની સાથે એમના લગ્ન થાય છે અને એ બને છે માલતી માધવરાવ કેતકર. કરમબણ નામનું સાવ નાનકડું ગામ કે જેની અંદર મેં આગળ કહ્યું એમ કે એમના દૂર દૂર સુધી કોઈ પડોશી જ નહીં, કારણ કે ઘર માંડ તમને ક્યાંક જોવા મળે. અને એવી જગ્યાએ જ્યારે પરણ્યા ત્યારે એમના સાસરામાં કોનો સમાવેશ હતો તો એમના પતિ ઉપરાંત સાસુ સસરા, એક દિયર અને 10 નણંદ. હવે તમે વિચાર કરો કે સાવ આવું ગામડું હોય, આટલી બધી છોકરીઓ હોય અને એમાં મલાડમાં મુંબઈમાં રહેલી કોઈ છોકરી શા માટે જવા તૈયાર થાય? તો એ કહે છે કે એ તૈયાર થયા અને પરણ્યા. પણ પરણ્યા પહેલા એ કેતકરની એક શરત હતી કે તમે મારે ગામ આવીને લગ્ન કરી આપો.
મારી પાસે પૈસો ઘણો છે, મારે બીજું કોઈ તમારું માન સન્માન કર્યાવર કશું જ નથી જોઈતું, ખાલી મારી શરત એટલી છે કે તમે મારે ગામ આવીને લગ્ન કરી આપો. અને એમની માને થાય છે, હિન્દુની માને, કે બાકી બધું કશું નથી માંગતા, તો આટલું તો આપણે કરી જ શકીએ. અને એ લોકો 20 જણા લગ્નનો સામાન લઈ અને ત્યાં કરમવણ જવા માટે નીકળે છે, બોટમાં જાય છે. અને જ્યારે આગળ જઈ અને એ બોટ છે ને જ્યારે ચાલુ થાય છે ને એ લોકો જવા નીકળે છે ને ત્યારે લગભગ અંધારું થઈ ગયું છે. કેમ તો કે ભક્તિ અને ઓટના પ્રમાણે એ ચાલે, એવું નહીં કે સાંજ પડી જશે તો હવે જલ્દી ચાલુ થાય કે વહેલું કરીએ કે એવું કશું ના થાય. એટલે કે છે કે અમે જ્યારે નીકળ્યા ને ત્યારે લગભગ અંધારું થઈ ગયું હતું. અને અંધારામાં અમે જ્યારે ગયા ત્યારે કરમવણ બંદર આવ્યું ત્યારે અમને દૂર દૂર કંઈક દીવા ટમટમતા હોય એવું લાગ્યું. અને પેલા બોટવાળાએ કહ્યું કે આ કરમવણ આવ્યું છે ને અમે તો ઉતર્યા કે ચાલો ભાઈ દૂર દીવાઓ દેખાય છે એટલે ઘર હશે. કે અમે તો ઉતરી ગયા સામાન સાથે અને બોટ આગળ જતી રહી. પછી ત્યાં તો અંધારું, એટલું બધું અંધારું કે સામે કોઈ માણસ ઊભો હોય તોય ના દેખાય, કારણ કે પેલું બોટમાં જે કંઈક ફાનસ કેવું હોય એ તો જતું રહ્યું. અને આ એવા સમયની વાત છે કે જે હિન્દુના જે સસરા છે, સાસુ સસરા, એ તો 19મી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલા. અને હિન્દુના લગ્ન જે છે એ 1938ની વાત છે, એટલે 20મી સદીની શરૂઆત પૂર્વાર્ધમાં. તો એ વખતે કોઈ આવવા જવાના સાધનો, ફોન કે તો કંઈ પ્રશ્ન જ નથી આવતો. ટપાલો કેટલા મહિને પહોંચતી હશે કોને ખબર. તો એવા સમય કે છે અમે ઉતરી ગયા, આટલું અંધારું, કોઈ માણસ ના દેખાય અને બોટ જતી રહી. અને પછી અમે જોયું તો પેલા જે દીવા દેખાતા હતા ને એ દૂર દૂર જતા હતા. પછી ખબર પડી કે આ કોઈ ઘરના દીવા નહોતા, માછીમારની હોડીઓ હતી જે દૂર જઈ રહી છે. હવે જવું ક્યાં અને પૂછવું કોને? એ કે છે અમે બહુ વિમાસણમાં ટેન્શનમાં ઊભા હતા અને એવે વખતે ફરી એક દીવો નજીક આવતો દેખાય છે. તો એક કર પરિવારમાંથી એમનો નોકર આ મહેમાનોનું સ્વાગત કરવા માટે ફાનસ લઈને આવે છે. એને જોઈને કે છે જીવમાં જીવ આવ્યો. પણ આ પરિસ્થિતિ જોયા પછી શું કરવું? પેલા નોકર એકલો, એના હાથમાં ફાનસ, એ ફાનસ સાવ ટમટમતું, એમાં કે અમે 20 માણસોય નહોતા દેખાતા અને અમારો સામાન નહોતો દેખાતો. એકનું મોઢું દેખાય ત્યાં બીજા અંધારામાં જતા રહે, એવી પરિસ્થિતિ હતી. તો એવે વખતે પછી એવું વિચાર્યું કે આ તો કંઈ ફાનસ પકડશે કે આપણો સામાન ઉચકશે. એટલે અમે બધા પોતપોતાનો સામાન લઈને એની પાછળ ચાલવા માંડ્યા. ત્યારે એણે એમ કહ્યું કે રસ્તા પર ચાલવા માંડ્યા. તો કે રસ્તો તો હતો જ નહીં ત્યાં ચાલવા માટે, કારણ કે એ ખેતરોની વચ્ચે કે પેલું આજુબાજુ વૃક્ષો, જંગલની વચ્ચે જે કેડી હોય એની વચ્ચેથી ચાલવાનું હતું. અને ચાલ્યા તો ખરા, ત્યાં તો પેલા નોકરે પાછી એક સૂચના આપી કે જોઈને ચાલજો. હા, તો કે કેમ? તો કે નીચે સાપ અને વીછી પણ હોય છે. એટલે આટલું અંધારું, અજાણી જગ્યા, હાથમાં સામાન, રસ્તા જેવું દેખાય નહીં, અને છતાં એ લોકો આગળ જાય છે. અને એ વખતે લગભગ 1.5-2 માઇલ જેટલું ઘર દૂર હતું એ ખબર હતી, પણ એ 1.5-2 માઇલ દૂર કઈ રીતે ચાલવું આ રસ્તામાં એ બહુ જ અઘરી વાત હતી અમારા માટે. અને એ ચાલતા ચાલતા એમની સાથે એમના કાકી હતા અને એના મમ્મી. એના કાકી ટકોર કરે છે, આવામાં દેવી છે દીકરી, વધારાની થઈ ગઈ છે કે શું? અને એની મા પણ થોડી સમજાઈ જાય છે કે શું કરવું, આગળ જવું કે અહીંયાથી પાછા ફરવું. પણ હિન્દુ મક્કમ હોય છે, એ કહે છે ના, મારે તો અહીંયા કરવું જ છે અને લગ્ન. કારણ કે એક વાત એ હતી કે જમીનદાર છે આટલા પેલાના, જો આપણે તોડીને જઈએ તો એનું નામ બદનામ થાય, એવું પણ ના કરાય. બીજું ત્યાં પરણવાની હિન્દુની એક બીજી ઈચ્છા એટલા માટે પણ હતી કે જે 10 નણંદો હતી ને એમાંથી 9 નણંદો
ખૂબ શિક્ષિત હતી. એવા જમાનામાં કે જ્યાં છોકરાઓને પણ અને શહેરમાં પણ શિક્ષણ લેવું અઘરું હોય એવે વખતે કેતકર પરિવારમાંથી આ 9 દીકરીઓને પૂના, ચિંચવણ, મુંબઈ કે ઔરંગાબાદ મોકલીને શિક્ષણ આપવામાં આવ્યું હતું. કેમ? તો કે એમને એકવાર એમની એક દીકરી બીમાર હતી, એને લઈને જઈ રહ્યા હતા બોર્ડમાં, અને એવે વખતે સ્ત્રી શિક્ષણના હિમાયતી કરવે પરિવાર મળે છે, કરવે દંપતી, અને એની પાસેથી સ્ત્રી શિક્ષણની વાતો અને ચોપાનિયા એ લોકો કંઈક પ્રચાર કરી રહ્યા હોય છે એ સાંભળે છે, અને ત્યાંથી એ લઈને ઘરે આવે છે. પતિને જણાવે છે કે મને એમ થાય છે કે જો આપણે પણ આપણી દીકરીઓને ભણાવીએ તો એને એમ થાય છે કે ભણાવાય, એમાં શું એમ કહે છે. તો કે પણ પછી સમાજ શું કહેશે? કે સમાજ જે કે એની આપણે ચિંતા કરવાની જરૂર નથી. અને પછી એ લોકો આ 9 દીકરીઓને, છેલ્લી દીકરી જઈને નથી ભણતી બહુ, કારણ કે બીમાર રહેતી હોય છે, એટલે એને બહાર કઈ રીતે રાખવી એ તકલીફ હતી. પણ આ 9 બહેનો ફક્ત ભણે છે એટલું જ નહીં, સારામાં સારું ભણે છે. ડૉક્ટર, પ્રોફેસર, પ્રિન્સિપલ, મજદૂર સંઘના લીડર બને છે અને પોતાના પગ પર ઊભા રહે છે. એમાંની અમુક બહેનો ભણે છે, અમુક નથી ભણતી. પણ એ વખતે કેતકર સિસ્ટર્સ તરીકે એમનું ખૂબ પ્રસિદ્ધિ થાય છે. તો ઇન્દુને એમ થાય છે કે જે વખતે ઘણા બધા રીત રિવાજ સાથે લગ્નમાં ઘણી બધી માંગ ને બધું ચાલતું હોય, એ વખતે આ લોકો કહે છે કે મારે કશું જોઈતું નથી, ફક્ત મારે ત્યાં આવીને તમે લગ્ન કરી આપો. એક વાત. અને બીજી, શહેરમાં મારે ભણવું હતું, 7મા ધોરણ સુધી ભણીશું, તો આગળ ભણવું હતું, પણ સંજોગો વસાત હું ભણી નથી શકી. એવે વખતે આ સિસ્ટર્સ જો બહાર આવીને આટલું કરી શકતી હોય તો હું પણ ત્યાં જાઉં તો કદાચ ભવિષ્યમાં મને પણ ભણવા મળે. આ એક લાલચ હતી. અને આ આધુનિક વિચારવાળા માતા પિતા હોય ત્યાં જઈને મને કેટલી બધી નિરાંત લાગશે એમ કરી અને એ જાય છે. બાકી 250-300 એકર જમીન છે જમીનદારની, એટલે હું જાઉં તો પૈસો સંપત્તિ છે એવું કંઈ જ નહોતું. અને એ તો આગળ જાય છે અને એ ત્યાં ગયા પછી જે ગોળ લઈને, જે સપના લઈને, જે ઈચ્છા લઈને પરણીને ત્યાં ગઈ, પણ થોડા જ વખતમાં એ ભ્રમ એનો ભાંગી ગયો. એ તો સતત 9 બહેનો જે શહેરમાં રહેવા ગઈ છે ભણી ગણીને, એ વારંવાર આવે. એની સાથે એ સરસ મજાના ગામડાનું વાતાવરણ માણવા એના મિત્ર વર્તુળને લઈને આવે, અને એમની આગતા સ્વાગતામાં, એમના માટે રસોઈ બનાવવામાં, એના સાસુ સસરાની સેવા કરવામાં, એમાંથી જ ક્યારેય એ ઊંચા ના આવ્યા. સતત એમાં ને એમાં જ વ્યસ્ત રહ્યા. ઘણીવાર તો એ એમ કહે છે કે ફળિયાની બહાર પણ હું પગ ન મૂકી. એટલે આવી જે પરિસ્થિતિ બદલાઈ ગઈ એને કારણે ઘણીવાર એને અફસોસ થયો, પણ સાથે સાથે એ ત્યાં ગઈ ને એટલે એને બીજો પણ એક ખ્યાલ આવી ગયો કે કેતકરના અઢળક આટલું જમીન છે, જમીનદાર છે, પણ સાથે સાથે એમના કેસ પણ એટલા જ ચાલે છે, મુકદ્દમા ચાલે છે. કારણ કે ભાગ્યાઓને ખેતરો ખેડવા આપ્યા હોય એટલે કંઈ ને કંઈ ખટપટ ચાલતી હોય. અને એ માધવરાવ જે હતા એ વકીલનું ભણી અને પછી ગામડામાં જ રહેતા હતા, અને એ જ આ બધા કેસ લડી રહ્યા હતા. બહુ આમ તો પરિવાર એવો હતો કે કોઈને અન્યાય ન થવો જોઈએ, જે કાયદાકીય રીતે થતું હોય એટલું જ કરવાનું, અને એમાંય બાંધછોડ કરીને આપણા જ ગામના લોકો છે તો થોડી ક્યારેક મદદ પણ કરવી હોય તો કરી દેવાની. પણ છતાં પણ પેલા ભાગ્યાઓની જે લાલચ અને બદમાશી હતી એના કારણે એમને લડવું જ પડતું હતું, અને એ લડવામાં પોતે સાચા હોવાથી ઘણા બધા કેસ જીતી જાય છે. પણ જેવા એ કેસ જીતે એટલે જે એમની સામે હાર્યા હોય એ એના દુશ્મન બની જાય. તો ધીરે ધીરે એવું થતું ગયું કે એના દુશ્મન વધતા ગયા અને ગામનું વાતાવરણ બગડતું ગયું. એકવાર એવું થયું કે ભર વરસાદ અને કોર્ટની તારીખ હતી એટલે માધવરાવ જાય છે.
3 દિવસ પછી પાછા આવવાના હોય છે, પણ એ પાછા આવ્યા જ નહીં. લગભગ 20-21 દિવસ પછી એની શોધખોળ ચાલે છે સગાવાલાને ત્યાં. પછી ખબર પડે છે, એના સમાચાર આવે છે એમના મૃત્યુના. અને એ મૃત્યુ સામાન્ય મૃત્યુ નહોતું, પણ 11 ભાગ્યાઓ જે એમની સામે હાર્યા હતા એ બધાએ મળીને નિર્દયપણે એમની હત્યા કરી હતી. એમને ત્યાં આગળ એક નાળું હતું, એ નાળામાં ડૂબાડી દીધી. અને એને આ બનાવને જોવાવાળા પણ 3 જણા હતા સામે. એટલે ફરી કોર્ટમાં એનો કેસ થયો. એ 3 જણાએ જુબાની પણ આપી, એના પુરાવા પણ મળ્યા, પણ છતાંય લગભગ 1.5-2 વર્ષ સુધી આ કેસ ચાલ્યો. અને છેલ્લે એનું પરિણામ એ આવ્યું કે અત્યારે 11 જણા નિર્દોષ રીતે છૂટી જાય છે. છેલ્લી ઘડીએ પેલા 3 જણા જે સામે જોવાવાળા હતા એ ફરી જાય છે કે પછી એમને ફેરવી નાખવામાં આવે છે. પછી તો એટલું બધું નિર્દોષ છૂટી જાય કે તો પછી વધારે માથા ભારે થઈ જાય કે આટલું બધું અમે તો જીવ લઈ લીધો તો શું થયું. એટલે તો વધારે ને વધારે હેરાન કરવા માંડે છે. ગુસ્સામાં ને ગુસ્સામાં આપણે હિન્દુના સસરા ઉપર વારંવાર કે દીકરો તો ગયો, હવે બાપ પણ જાય એટલે અમારા માટે બહુ સહેલાઈથી અમે મેળવી શકીએ. એટલે એ એની ઉપર વારંવાર જીવલેણ હુમલા કરે છે. હવે એ જીવલેણ હુમલા થાય, આમ તો હતું તો આજુબાજુ જંગલ જ, એટલે એ આવીને એકાદ માણસ રાત્રે મારી જાય ને આ કોઈ બૂમો પાડે તો આજુબાજુમાં કોઈ સાંભળવા વાળું એનું. બહુ જ ડરનો માહોલ ફેરાઈ જાય છે પરિવારની અંદર. અને ખાસ કરીને મહિલાઓ એટલી બધી ડરી જાય છે કે વાત ન પૂછો. પછી એ લોકો કઈ રીતે અલર્ટ રહે છે? તો મામા અને આઈ કહે છે, સાસુ સસરાને મામા કહે છે તો કે મામાની સુવાની જગ્યા બદલી નાખી. બીજું શું? તો કે એક વીડી પાટિયા ઉપર પેલું દાંતરડા જેવું ચાકુ હોય એ કે અમે બારીની બહાર લટકાડી રાખતા હતા. પછી એમ વિચાર આવે કે કોઈક બહારથી આવીને આને જો ઝેર લગાડી જાય તો આપણે તો એના ઉપર શાક કાપીએ છીએ, એ ખાઈએ એટલે તો આપણો પરિવાર જ આખો પતી જાય. તો શું કરવાનું? એને ધોવાનું. પછી કંઈ નહીં, એને ધોઈએ તો બીજા કંઈકમાં કંઈક કરે તો પછી એટલી બધી આદત પડી ગઈ કે એક વસ્તુ વારંવાર ધોયા જ કરવાની. તો કહે છે કે આજ સુધી હજી આદત કરી નથી કે કોઈ પણ વસ્તુ ઘરમાં હોય તો 10 વાર ધોયા જ કરીએ એમ. એ ડર હજી સુધી પણ એવો ને એવો હતો. અને જ્યારે માધવરાવનું મૃત્યુ થાય છે ત્યારે 7મા ધોરણ સુધી તો એ બહુ ભણેલી હતી જ. એટલે એના એક મામીજી, આમ તો માધવરાવના મામી, એમને ત્યાં આવે છે. એ પણ વિધવા હતા. અને એ સૂચન કરે છે કે ભાઈ આટલી ભણેલી છે તો એને આપણે આગળ થોડું ભણાવીએ અને પગભર કરીએ. તો એના 4 બાળકો છે, તો એનું ભરણ પોષણ કેવી રીતે કરે? મામા કહે છે હું બેઠો છું ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી, અને જો હું મરી જઈશ તો મારી વાઘ જેવી દીકરીઓ છે એ ભાઈના પરિવારને ખુલ્લો નહીં પડવાનો. મારી દીકરીઓ એના ભાઈના પરિવારને જમાડીને જમશે. અને એને આગળ નથી જવા દેતા, ભણવા નથી દેતા. ત્યારે ખરેખર એને એમ થાય છે કે આટલી બધી હું જે વિચારીને આવી હતી એમાંનું કશું જ મને અત્યાર સુધી તો નહીં કરવા દીધું, પણ મારી જરૂરિયાત છે એ પણ નથી સમજતા. અને એટલે જ કહે છે કે એક ઠેકાણે હિન્દુતાઈ કહે છે કે કેતકર બહેનો ભલે ગમે તેટલી ભણી ગણી હોય પણ હતી તો હું એની ભાભી જ, અને એ મારી નણંદો. આઈ 12 સંતાનોની માતા, પણ મારા જેવી એકાદી પુત્રવધુની દીકરી બનાવી તેઓ પોતાના પાલોમાં ન સમાવી શક્યા. એટલે આપણને એમ થાય કે અત્યારે આપણે સુનીતા વિલિયમની હમણાં વાત સાંભળી કે બીજી અનેક વાતો સાંભળીએ ત્યારે એમ થાય કે જમાનો બદલાઈ ગયો, સ્ત્રીઓ કેટલી આગળ જાય છે. અને નિર્ભયા કાંડ કે જેવું એવું બને ત્યારે આપણને એમ થાય કે ના ત્યાંનો ત્યાં જ છે. કેમ એવું થાય? કારણ કે આ છે 1938, 40, 45ની વાત છે. એમાં પણ એ વાત કરે છે કે બજુ ભાભી કરીને એક
એમના સગામાં હોય છે, બાળ વિધવા હોય છે. એ કહે છે કે વિધવા ક્યારે બન્યા? એટલી નાની ઉંમરમાં કે એને એના પતિનું ચહેરો પણ યાદ નથી. પણ એ વખતે બાળ વિધવા થાય પછી પણ સાસરામાં જ રહે અને એને વિધવાની દીક્ષા અપાય એટલે બધા નીતિ નિયમો પ્રમાણે ચાલવાનું. એ કહે છે કે પછી શું થાય? તો ઘરના જ પુરુષો એનું શોષણ કરે. એ વજુ ભાભીના પ્રસંગમાં પણ કે છે એવું જ બન્યું. વજુ ભાભીને દિવસો રહ્યા અને એને પડાવવા માટે, ગર્ભ પડાવવા માટે ઘણા બધા પ્રયત્નો થયા પણ એ સફળતા ન મળી. દિવસો વધતા ગયા, 9 મહિના પૂરા થયા અને ગામની સુયાણીને સુવાવડ કરવા માટે બોલાવવામાં આવે છે. એ સુયાણી એક શરત મૂકે છે કે હું તો જ છુટકારો કરાવું, આ પાપ આચરનારનું મને નામ કહેતો. અને અંતે મજબૂરીમાં એણે નામ કહેવું પડ્યું એના પોતાના સસરાનું. પછી સુયાણી સુવાવડ કરાવે છે, સરસ મજાનો દીકરો જન્મે છે. એ કહે છે કે એને હાથમાં લઈ અને બહુ જ રડ્યા વજુ ભાભી. અને પછી હંમેશા જે થતું હોય છે એ જ થયું. એ બાળકને પલંગના પાયા નીચે સુવડાવવામાં આવ્યો અને એ પલંગ ઉપર વજુ ભાભીને જ બેસાડવામાં આવ્યા. એટલે તમે વિચારો કે તમે નિર્ભયા કાંડ કે બીજા આવા પ્રસંગો જ્યારે વાંચતા હો તો, અને પછી એક બાજુ આપણે કહીએ કે સ્ત્રીઓની પરિસ્થિતિ ઘણી સુધરી ગઈ, ત્યારે પણ સારું ખરાબ હતું, આજે પણ સારું ખરાબ છે, એટલે બધું એનું એ જ ચાલી રહ્યું છે. કેતર ભાભી જ્યારે વિધવા બને છે ત્યારે એને એમ થાય છે કે હું શું કરીશ, પણ મામા અને આઈ હતા એટલે ચાલી ગયું. મામાએ આગળ ભણવા પણ ન દીધા ને કશું કરવા ન દીધા. પણ થોડા જ વખતમાં આઈ મામાનું મૃત્યુ થાય છે. બંને 3 મહિનાના અંતરે એમનું મૃત્યુ થાય છે. પછી શું? તો પેલી બહેનો બધી આવે છે, ક્રિયાકર્મ બધે થઈ જાય છે અને પછી ઘરમાં જેટલી રોકડ રકમ હતી એ બધાનું દાન કરી દે છે. એટલે કેતકર વહીને એમ કહે છે કે તમે આ બધું તો દાન કરી દીધું, તો હવે મારે શું કરવાનું? મારે ઘર કેવી રીતે ચલાવવાનું? મારા 4 બાળકો છે. એની પહેલાં એ 4 બાળકો આ ફઈઓના ઘરે ક્યાંક રહીને ભણતા હતા. ગામમાં તો એને રાખ્યા જ નહોતા, કારણ કે પેલું જે દુશ્મની હતી તો માધવરાવનું મૃત્યુ થયું, મામા ઉપર હુમલા થતા હતા, તો મારા બાળકોનું શું થાય એને ડર હતો એટલે એને ગામમાં તો રાખ્યા જ નહોતા. પણ સાથે સાથે હવે મારા બાળકો, પહેલે એમ કહી દીધું કે આઈ અને મામા ગયા છે, હવે તારી જવાબદારી તારે સંભાળવાની, તારા જીવનની, તારા બાળકોની, તારા રહેવાની બધી જવાબદારી તારી. હવે અમે તને આમાં ક્યાંય મદદ નહીં કરવી. એટલે એના બાળકોને પણ રાખવાની ના પાડી દઈશું. ત્યારે એને એમ થાય છે કે તો પછી હું શું કરીશ? તો કે શું કરીશ એટલે આટલી બધી જમીન છે, તું ભાગ્યાઓ પાસેથી તારો હિસ્સો વસૂલ કર, તું જે કર્જ ઘણા બધાને આપ્યું છે મામાએ એ વસૂલ કર અને તારા જીવન પસાર કરી શકે, તારા બાળકોને મોટા કરી શકે અને તારે ગામ શહેરમાં દીકરાને રાખવાની જરૂર નથી. તારો દીકરો પ્રભાકર છે એને અહીંયા બોલાવી. એટલે કહે છે ના, એ તો હું કરીશ જ નહીં, તો પછી એનું પણ ભવિષ્ય કંઈ અનિશ્ચિત જ થઈ જાય તો શું? તો એની એક નણંદ એમ કહે છે કે તો જો આ કંઈ ન થાય ને તારાથી તો તું મામાના નામે ભીખ માંગજે ને, તારું પેટ તો ભરાઈ જ જશે. એટલે તમે વિચારો કે એણે એમ કહ્યું કે ભાઈના પરિવારને ખવડાવ્યા વગર ખાશે નહીં મારી દીકરીઓ, અને દીકરીઓ પછી આ રીતે કરે છે. પછી કેતર કહીને એમ થાય છે કે આમ નહીં ચાલે અને મારું આ કેટલું મોટું અપમાન કહેવાય, હવે હું કરીને બતાવીશ. અને એ પેલા મુકદ્દમા પોતે લડવાનું શરૂ કરે છે. વકીલ પાસે જાય છે અને વકીલને કહે છે, તો વકીલ કહે છે તમને આ બધું સમજાશે, તમને ખબર છે? હા મને ખબર છે. શું ખબર? તો કે આમાં મામામ થયું. એમાં સરસ વાત એ બને છે કે ઘરે જઈને જોવે છે તો એક ડાયરી મળે છે. એની અંદર એના સસરાએ બધું લખ્યું હતું, ક્યાં ક્યાં કેટલી જમીન છે, માપ સાથે, કોને કેટલા પૈસા આપ્યા છે, શું છે. અને એ બધું જોઈને એને એમ થાય છે કે હા મને ખબર છે, એટલે જઈને વાત કરે છે. પણ હું વકીલની સામે કોર્ટમાં આવીને બોલી શકીશ કે નહીં એ મને નથી ખબર. તો વકીલ એને એમ કહે છે કે તું હમણાં જે મારી
તારે કોર્ટમાં બોલવાનું છે? તો કે હા એવું તો હું બોલી શકીશ. એ જાય છે, પહેલો મુકદ્દમો લડે છે અને એમાં એ જીતી જાય છે. પછી તો એને કોન્ફિડન્સ આવી જાય છે. પછી તો ઘણા બધા મુકદ્દમા લડે છે, પૈસા વસૂલ કરે છે, દીકરીઓને ભણાવે છે, પરણાવે છે, દીકરાને પણ આગળ ઘણું બધું ભણાવ્યા પછી મુંબઈમાં જ સ્થાયી કરે છે. અને પછી તો એટલા બધા એ સરસ અને હોશિયાર થઈ ગયા, ધીરે ધીરે ફાવટ આવતી ગઈ. તો એ કહે છે કે મામા જ્યારે ગુજરી ગયા ને એની પહેલાં એક જમીનનો કેસ ચાલતો હતો જે જીતી ગયા હતા. ખરેખર એ જમીન એમને આપવાની હતી, પણ એમના મૃત્યુ પછી બરાબર જીત્યા અને લઈએ ફિઝિકલી એની પહેલાં મામાનું મૃત્યુ થયું. એટલે એમના મૃત્યુ પછી પહેલાં એમ કહે છે કે ના જમીન તો મારી જ છે. એના માટે ફરીથી એમને કેસ લડવો પડ્યો. એટલે પછી એ કહે છે કે હું જ્યારે કેસ લડતી અને જમીન મારા હાથમાં આવતી ત્યારે હું ઢોલવાળાને બોલાવતી. આજુબાજુના કેટલાય ગામમાં હું ફેરવીને બધાને ખબર પડે એ રીતે જમીન લીધી હતી. અને એટલે પછી તો ગામવાળાએ કહેવા માંડ્યા કે પેલા વાસુ નાના જે હતા ને એ પોસાતા હતા એના સસરા, આ બાઈની સામે ટકવું અઘરું છે. એટલે જે ઘરની બહાર પગ જેણે નહોતો મૂક્યો એણે એટલું બધું કર્યું. અને છેલ્લે ઘણી બધી એમની જે વાતો આપણે સાંભળીએ ને તો એમની સાથે બદમાશી કરનારા, એમને હેરાન કરવાવાળા લોકો હતા ને એની સામે ઘણા બધા એવા પણ હતા કે જે એમના શુભ ચિંતકો હતા. વકીલો અને સરકારી અધિકારીઓ એ તો કોઈ દિવસ આપણને દાદ આપે જ નહીં એમ કે, પણ મને એમ કે નસીબ જોગે બધા બહુ જ સારા મળ્યા હતા અને બધાની સાથે મારું એટલું સરસ કામ થયું હતું. તો આપણને એમ થાય કે ના, સારા લોકો પણ હોય છે એમ કરીને ગમે તેમાં. એટલે ટૂંકમાં જો આપણે એમ કહીએ ને તો આપણને આની અંદર ક્યાંક આઘાત પામીએ, આપણે ક્યાંક ડર લાગે, ક્યારેક સાતા મેળવીએ, ક્યારેક કરુણા ઉપજે, એવા અનેક પ્રસંગો છે. પ્રસંગો આપણને કહેવા બેસીએ તો ઢગલાબંધ છે, પણ એમ કહી શકાય કે સ્ત્રીએ આખું જીવન સંઘર્ષ કરીને જે જીવનરૂપી પ્રવાસ કર્યો એની આ કથા છે. અને છેલ્લે એમનું ઘર એટલું બધું મોટું હતું કે એ કહે છે કે મને એમ થતું હતું કે આવડા ઘરમાં હું શું કરીશ. સાથે પશુ પણ પાળતા હતા એ લોકો, એટલે એનું પણ કામ, પણ પછી એટલા પશુનું પણ શું કરવાનું. એટલે એ લોકો વિશ્વ હિન્દુ પરિષદને અડધા કરતાં વધારે એનું ઘર છાત્રાવાસ બનાવવા માટે આપી દે છે. અને મજાની વાત એ છે કે આ ગામ આજે છે, આ છાત્રાવાસ આજે છે, એની પેઢી પણ છે. ગઈકાલે જ મારે એમની પુત્રવધુ સાથે વાત થઈ તો મને કે હવે અમે ચિત્રોડમાં ઘર બનાવ્યું છે ને ત્યાં રહીએ છીએ. આમ કાંદીવલીમાં રહે છે, એમનો દીકરો છે એ યુએસ છે, પણ એ કે બહુ હવે ચિત્રોડમાં હજી પણ બસ એસટી બસ આવે છે અને એ એસટી બસ ત્યાં સુધી લાવવાનું શ્રેય પણ કેતકર વહીનીને જાય છે. ત્યારે એટલો એક માણસ છે ને એ એમ કહે છે કે જો એક નાની ચબરખી સરકારમાં જઈ અને મેળવવાની હોય ને તો મહિનાઓ સુધી આટા મારીએ ને ત્યારે માંડ કામ થાય. અને કેતકર વહીનીના બધા વકીલો પણ વખાણ કરે છે. મને પણ પગે લાગવાનું મન થાય છે, કારણ કે હું એનો સાક્ષી છું કે કેતકર વહીની એક જ દિવસમાં ત્યાંથી રસ્તો બનાવવાની પરમિશન અને એસટી બસનું બસ સ્ટોપ એમના ઘર સુધી આવે એની પરમિશન, એટલે એ નોકર કે છે હું સાથે હતો અને એક જ દિવસમાં એમણે મેળવ્યું છે. એટલું બધું માન કેતકર વહીનીનું સરકારી ખાતામાં પણ હતું. એટલે આમ તો એમ કહી શકાય કે લેખિકા છે ને કરમવાણનું પ્રાકૃતિક સૌંદર્ય બહુ જ સરસ છે. દારદ તો હજી થોડું વધારે નાખી શકત એમાં, ક્યાંક ક્યાંક રિપીટેશન આવે છે એ પણ ટાળી શકત, પણ એ સિવાય એમણે એટલું સરસ આલેખન કર્યું છે કે તમે વાંચો ને તો તમે કરમવણમાં હો ને એવું લાગે. અને 2-3 દિવસ એ સતત આપણે એમાંથી પસાર થયા હોય ને તો રાતમાં પણ આપણને દેખાય એ વસ્તુ. અને ક્યાંક ક્યાંક એણે રમૂજી ટૂચકાઓ પણ, ટૂચકા ના કહેવાય પણ પ્રસંગોમાંથી પણ રમૂજ ઊભી કરી છે. કે લેખિકા પોતે જ ગયા હતા તો કે છે અમે ગયા, પાણી વાણી પીધું અને
બેઠા હતા ત્યાં તો 3 સાપ નીકળ્યા ત્યાંથી. તો એ તો એક કામદેવ કે છે, એક લાકડી હોય છે કે જેના દ્વારા સાપને પકડીને ફેંકી દીધું. તો કે ભાભી તો દોડતા ગયા અને એમને એ સાપ પકડ્યો, પણ એક પકડાયો અને 2 છટકી ગયા. પછી સાંજે અમે ખાટલો નાખીને ફળિયામાં બેઠા હતા પણ એ યાદ આવ્યું એટલે પગ નીચે મૂકતા બીક લાગતી હતી. એટલે આ ગામ હતું. એ ગામમાં દીવો નહોતો, ગેસ તો હોય જ નહીં, આવવા જવાના સાધનો નહોતા. એમાંથી ત્યાં સુધી આવ્યા અને છેલ્લે ભાભી એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે હજી મારે એક હોસ્પિટલ બનાવડાવવી છે, કારણ કે બાળકો બધા પોતપોતાની રીતે પગભર થઈ ગયા છે, સેટ થઈ ગયા છે. આટલી જમીન છે, ધીરે 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 એમણે થોડી વેચી, થોડી દાનમાં આપી અને વેચી, એ પણ સાવ પાણીના ભાવે. એ વારંવાર એમ કહે છે કે મારે પહેલાંને આપવી હતી પણ મને ખબર હતી કે ભાવ ભલે આ ચાલતો હતો, એની પરિસ્થિતિ કેવી છે, એટલે પછી મેં સસ્તામાં આપી દીધી. એટલે એક બાજુ કરુણા, એક બાજુ પ્રેમ, એક બાજુ સંઘર્ષ, એની આખી આ કથા છે. તમે વાંચજો, આ બહુ જ સરસ અને એવી છે ને કે તમે વાંચો ને તો તમને એમ થાય કે આમાંથી આપણે પણ કોઈ સમસ્યાનું નિરાકરણ નીકળી શકે, અથવા આપણને પણ એક ઉત્સાહ આવી જાય કે ના આમ કરી શકે તો આપણે કેમ ના કરી શકીએ. અને આ નવલકથાનું કન્નડ ભાષામાં અને હિન્દી ભાષામાં થયું છે ટ્રાન્સલેશન, અને ટૂંક સમયમાં તમારી પાસે ગુજરાતીમાં પણ આવશે. બાયોગ્રાફીમાં શું હોય કે માણસ આ દિવસે જન્મ્યો, આ મોટા થઈને આટલું આટલું કર્યું અને આ દિવસે એનું મરણ થયું. તો આ નવલકથાના રૂપમાં જે લખાઈ છે એમાં હિસ્ટ્રી એટલા માટે એ કહે છે કે જે 6 મહિનામાં એમણે આ નવલકથા લખી, એ પહેલાં 1 વર્ષે પોતે યુરોપમાં દરેક સ્થળે ફર્યા જ્યાં વાન ગોગ જ્યાં જ્યાં ગયા હતા, અને જેની સાથે રહ્યા હતા એવા એકચ્યુઅલ વાન ગોગના મિત્રો, કલાકાર મિત્રો જે યુગલને ઘેરે રહ્યા હતા, એ કપલને, પછી જે ડૉક્ટરોએ એમને ટ્રીટ કર્યા હતા એ ડૉક્ટરોને, એ બધાને મળ્યા, એમના ઇન્ટરવ્યૂ કર્યા. અને બીજી એક બહુ મોટી વસ્તુ હતી કે વાન ગોગે એમના ભાઈ થિયોને, એમનો નાનો ભાઈ થિયો હતો, એને ઓલમોસ્ટ રોજનો એક પત્ર, કોઈ વાર રોજના 2-3 પત્રો લખતા હતા. તો એ 3 વોલ્યુમમાં એ પત્રો છે. એ પત્રો એમણે લાઇબ્રેરીમાં બેસીને વાંચ્યા અને એમના આખા મગજમાં એક જાતનું વાન ગોગનું જીવન આખું એમના નજર સામે કે હરતા ફરતા મને વાન ગોગ અને થિયોના સંવાદો સંભળાતા હતા. તો એમણે ખૂબ યંગ એજમાં આ પુસ્તક લખ્યું. એ સિવાય એમણે બધા ઘણા પ્રસિદ્ધ પુસ્તકો લખ્યા છે. અબ્રાહમ લિંકન પર લખ્યું છે, માઇકલ એન્જેલો પર લખ્યું છે, સિગમન્ડ ફ્રોઈડ પર લખ્યું છે, અને બીજા પણ ઘણા સારા પુસ્તકો છે. પણ આ એમની પહેલી નવલકથા હતી અને આ લખ્યા પછી એ 17 પબ્લિશર્સ પાસે એમણે ધક્કા ખાધા. કોઈ એમને પ્રસિદ્ધ કરવા તૈયાર નહોતું અને ફાઇનલી એક પબ્લિશર મળ્યો અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. કારણ કે જે દિવસે 1934માં આ કથા પબ્લિશ થઈ અને 1940માં વાન ગોગના મૃત્યુને 50 વર્ષ થયા હતા અને ન્યુયોર્કમાં એમના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન હતું. આખા યુએસમાં 4-5 શહેરોમાં એક્ઝિબિશન થવાનું હતું, પણ ન્યુયોર્કના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે વાન ગોગના એક્ઝિબિશનમાં 2 લાખ લોકો ઉમટી પડ્યા. એટલો બધો ધસારો થયો કે પોલીસ બોલાવવી પડી. એટલે ધીસ બુક ક્રિએટેડ અ હિસ્ટ્રી, અને એ આ બુકની સિદ્ધિ છે કે લોકોને વાન ગોગની સત્ય હકીકત જાણવા મળી. કારણ કે યુરોપના ઘણા સામાયિકો અને એમના વિશે કોઈ ઓથેન્ટિક કશું ઉપલબ્ધ નહોતું અને એમને લોકો પાગલ અને ધૂનીને એવી રીતે સમજતા હતા. પણ એની પાછળ જે એમની આધ્યાત્મિક ઊંડાઈ હતી, જે ઇમોશનલ, જે લાગણીશીલ સ્વભાવ, સંવેદનશીલ સ્વભાવ હતો, એ બધું આ પુસ્તકે લોકો સમક્ષ મૂક્યું. કોણ હતા આ વાન ગોગ? કેમ એમની માટે પુસ્તક લખવાની જરૂર પડી? તો આ પુસ્તક એમણે 8 ખંડોમાં વહેંચ્યું છે અને એમના પ્રારંભિક વર્ષોથી વાર્તા શરૂ થાય છે. એમના બાળપણ વિશે અછળતો ઉલ્લેખ છે કે એમના ફાધર થિયોડોરસ એ પોતે એક પાદરી હતા અને બહુ નવાઈની વાત છે કે વાન ગોગ ફેમિલી યુરોપમાં તે વખતે બહુ પ્રસિદ્ધ હતું
અને આખા યુરોપમાં એમની પૈસે ટકે પણ એ લોકો બહુ જ સમૃદ્ધ હતા અને પ્રસિદ્ધિ પણ હતી, કારણ કે કોઈ નૌકાદળના મોટા એડમિરલ હતા, કોઈ બહુ મોટા પાદરી હતા, તો કોઈ કળા સામગ્રીની એમની દુકાનો હતી, ઘણા બધી આર્ટ ગેલેરી, જે યુરોપની સારી મોટી આર્ટ ગેલેરી એ આ લોકોના માલિકીની હતી. હવે આવા બધા ભાઈઓની વચ્ચે થિયોડોરસ 25 વર્ષથી એક ઝુંડટ કરીને એક નેધરલેન્ડનું નાનકડું ગામ છે એમાં પાદરી તરીકે કામ કરતા હતા. અને કોઈ દિવસ એ સ્વભાવે બહુ જ એમનામાં પણ આધ્યાત્મિક ઊંડાણ હતું અને સ્વભાવે બહુ જ ભલા હતા, પણ એમની કોઈ વાર એમને કોઈ બઢતી મળી જ નહીં. ચર્ચના જે સત્તાધીશોએ એમને કોઈ દિવસ આગળ ઉપર મોટા શહેરમાં મોકલ્યા નહીં, એ પોતે પણ સમજ્યા નહીં અને એવું સારું જીવન જીવતા હતા. એમના મા હતા એ બહુ જ લાગણીશીલ હતા. એમને વાન ગોગ માટે બહુ જ પ્રેમ હતો, કારણ કે વાન ગોગ સૌથી મોટું સંતાન હતું. એના પહેલાં એમનું એક બાળક મરી ગયું હતું અને પછી વાન ગોગ જન્મ્યો, વિન્સેન્ટ જન્મ્યો, અને એના પછી એમના બધા સંતાનો જીવી ગયા. તો વિન્સેન્ટ માટે એમને ખાસ ભાવ હતો કે આ મારી ઈશ્વરની ભેટ છે, જેને લીધે મારા સંતાનો જીવી ગયા. હવે એમને વાન ગોગની અમુક જે જીવનશૈલી હતી એ ઘણીવાર ગમતી નહીં, પણ લાગણી હંમેશા એ વિન્સેન્ટ પર દોડતા, પોતાનું સ્નેહ, અઢળક સ્નેહ દોડતા. વિન્સેન્ટને બીજા ભાઈ બહેનો પણ હતા. થિયો એમનો નાનો ભાઈ, એ સિવાય એમને બીજી 3 બહેનો હતી. હવે એમાં મોટી બહેનના લગ્ન ઘણા વહેલા થઈ ગયા હતા. એના પછી એક બહેન હતી એલિઝાબેથ કરીને, જેને વિન્સેન્ટ પ્રત્યે ખબર નહીં પહેલેથી બહુ જ અણગમો હતો અને એની સાથે વાત પણ ના કરે, એને હંમેશા અવોઇડ કરે. અને એક વિલોમિના કરીને બહેન હતી, એ શાંતિથી, કરુણાથી વિન્સેન્ટની જે પણ હોય મનની વાતો, ઉભરા, જે પણ જ્યારે પણ ઘરે આવે ત્યારે તો શાંતિથી સાંભળે, પણ એ બધું ઉપર ચડવું. અને એક સૌથી નાનો ભાઈ કોર હતો, એ પાછળના વર્ષોમાં વિન્સેન્ટ સાથે થોડી એની મૈત્રી થઈ. આ બધામાં જો સૌથી વધારે વિન્સેન્ટની કોઈએ લાગણી રાખી હોય તો એનો નાનો ભાઈ થિયો. અને થિયોનું મહત્ત્વ એટલા માટે છે, થિયોએ એનું નાનપણનું મોટાભાગનો સમય થિયોએ વિન્સેન્ટ સાથે વિતાવ્યો હતો. અને એ સમયમાં વિન્સેન્ટે જે લાગણી ને પ્રેમ થિયો પર જે ઢોળ્યા હતા એ આખી જિંદગી થિયોએ યાદ રાખ્યું. અને થિયો પોતે બહુ જ વેલ ગ્રૂમ અને બહુ જ વ્યવસ્થિત, ઓર્ગેનાઇઝડ માણસ હતો. અને એ બહુ નાની ઉંમરે આ જ એના કાકાઓની જ આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ્સના વિક્રેતાનું કામ શરૂ કરે છે. પણ એ બહુ ઝડપથી પ્રગતિ કરતો આગળ જાય છે અને ખૂબ અનિવાર્ય એવો ગેલેરીનો વિક્રેતા બની જાય છે. તો એનામાં અને વિન્સેન્ટના સ્વભાવમાં બહુ અંતર હતું એ રીતે કે વિન્સેન્ટમાં પુષ્કળ એનર્જી હતી અને એને ક્ષણિક જ્યારે આવેશ કે ઉભરા આવે તો એ ચારે બાજુનું વાતાવરણ એકદમ અસ્તવ્યસ્ત કરી દે. તો એવી વખતે થિયો જે કેવો હતો કે જે એને શાંતિથી સંભાળી શકે, એને સાંભળે અને એને ફરી પાછો પાટા પર લાવવાનું કામ પણ થિયો જ કરે. અને જ્યારે બીમાર થયા વિન્સેન્ટ, ત્યારે પણ એની જે સારવાર કરી, માની જેમ સારવાર કરી, એની સંભાળ રાખી. અને આખી જિંદગી થિયોએ જ્યારથી કમાવાનું શરૂ કર્યું ત્યારથી એણે વિન્સેન્ટને દર મહિને પહેલાં 100 ફ્રેન્ક મોકલતા હતા, પછી જેમ જેમ આગળ વધ્યા તેમ 150 ફ્રેન્ક, એટલે દરેક અઠવાડિયે 10 દિવસે 50 ફ્રેન્ક મોકલી આપે. તો એક પણ દિવસ એમણે એવું કહ્યું નથી કે તારા ચિત્રો વેચાતા નથી, તારા ચિત્રોને કોઈ પૂછતું નથી અને મારા પૈસા હું તારા પર વેડફું છું, તું ક્યારે પાછા આપીશ. એક ક્ષણ વાર પણ, એક પણ વાર એવું બોલ્યા નથી. તો એવું કહેવાય છે કે થિયો જો ના હોત તો કદાચ આપણને વિન્સેન્ટ ના મળ્યો. હવે આ જે 8 ખંડોમાં વહેંચાયેલી છે એમાં શરૂઆતમાં લંડનની વાત છે, જ્યારે વિન્સેન્ટ પોતે ગુપિલ આર્ટ ગેલેરી હતી લંડનની. ગુપિલની બહુ બધી શાખાઓ હતી યુરોપમાં. એમાં ચિત્ર વિક્રેતાનું કામ કરતા હતા અને એમને વેતન પણ મળતું હતું. જો ત્યાં ટક્યા હોત તો એમના જ નામના કાકા, એમના કાકાનું નામ પણ વિન્સેન્ટ વાન ગોગ હતું, જે આ ગેલેરીના માલિક હતા. અને બધા વાતો પણ કરતા હતા કે આગળ જતાં તો વિન્સેન્ટ જ એના કાકાની ગેલેરીનો માલિક થશે ને, કારણ કે સારું એવું વેચાણ પણ કરતા હતા. પણ ધીરે ધીરે સમય જતાં વિન્સેન્ટને લાગવા માંડ્યું કે લોકોમાં કળાની સમજ નથી.
લોકોને સાચી કળાત્મક સૌંદર્ય શું છે એની જાણ નથી. એટલે સસ્તા, સામાન્ય, હીન કક્ષાના એવા ચિત્રો પુષ્કળ વેચાય. અને તે વખતે જે યુરોપનો ભદ્ર વર્ગ કે જે સમૃદ્ધ વર્ગ એ આવી ગેલેરીમાં આવે અને મોટા મોટા કેનવાસ લઈ જાય. હવે એ વખતે વિન્સેન્ટ એ લોકોને સમજાવે કે કયા ચિત્રો સારા છે, કયા ચિત્રો લેવા જેવા છે, પણ એની સામે એ લોકો નજર પણ ના નાખે અને એમાં બધા વાંધા કાઢે કે અરે આમાં તો આમ છે, આમાં તો આમ છે, જે વાંધાને કોઈ બેઝ ના હોય લોજિકલ. તો એનાથી વિન્સેન્ટને બહુ નિરાશા થઈ. હવે આ ગેલેરીમાં કામ કર્યું એમાં બે વસ્તુ થઈ કે એણે એના સમકાલીન અને એનાથી પહેલાં થઈ ગયેલા બધા ચિત્રકારોના વર્ક જે કેનવાસીસ હતા એનો ડિટેલ સ્ટડી કર્યો. એટલે એને ખબર હતી કે સાચી કળા કોને કહેવાય. પણ આમાં એ લાંબુ ટક્યો નહીં અને આવી જ રીતે કોઈ એક ગ્રાહક સાથે એનો ઝઘડો થયો એકવાર અને એ ગ્રાહક ચીડાઈને જતું રહ્યું. એટલે ગોકુલના મેનેજરે એને બોલાવીને ધમકાવ્યો. ત્યારે એ અર્લી 20s હતા, 22-23 વર્ષના હતા કે તું આવી રીતે કરીશ તો અમારો ધંધો બંધ કરાવીશ. તો કે માણસની એક જ જિંદગી હોય અને એમાં હું આવા હીન કક્ષાના ચિત્રો વેચવામાં નહીં વેડફું. અને એમ કરીને નોકરી છોડીને નીકળી ગયા. એમના જિંદગીની જે શરૂઆતની જે 4-5 નિષ્ફળતાઓ છે એ આમાંથી આવે છે. એટલે ભલે લોકો એમને એવું કહેતા હતા કે નિષ્ફળ હતા, એક ફેલિયર હતા, પણ કેમ હતા એના કારણો આ પુસ્તક આપણને બતાવે છે. હવે ત્યાંથી એ નીકળીને બહુ બધા જે વોન્ટેડની જાહેર ખબરો આવે તે જોતા કે ક્યાંક તો મને નોકરી મળે, બધી જગ્યાએ અપ્લાય કરતા. તો આખરે એક છાત્ર શાળા જેવું હોય છે એમાં એ અપ્લાય કરે છે શિક્ષક તરીકે કે હું કઈ રીતે તો મારો ખર્ચો તો પાડું. તો એમાં 25 વિદ્યાર્થીઓ હોય છે અને લેંગ્વેજ ભણાવવાની અને એમના પર દેખરેખ રાખવાની અને પગાર કંઈ નહીં પણ રહેવા ખાવાનો ખર્ચો એ લોકો આપશે એવી વાત હતી. પછી એ કરે છે ત્યાં કામ, પણ મહિનો થાય એટલે એ જે ચલાવતા હોય છે સંસ્થા એ મિસ્ટર જોન્સને કહે છે કે હવે બધાના મા બાપ પાસે જઈને તું ફી લઈ આવ. તો એ ત્યાંથી જ્યાં રામ્સગેટમાં રહેતા હોય છે ત્યાંથી લંડન એમને ચાલતા જવું પડે છે. અને લંડનમાં જ્યાં જે વિસ્તારમાં બાળકોના માતા પિતા રહેતા હતા એ વિસ્તાર અસહ્ય ગંદકી, ભૂખમરો, બીમારી અને એમાં સપડાયેલો જુએ છે. અને એને બહુ દુઃખ થાય છે કે અરે લોકો આવી ખરાબ સ્થિતિમાં જીવે છે અને એમની પાસે હું કયા મોડે ફી માગું, જેને પોતાની બીમારીના ઇલાજના પૈસા નથી, જેની પાસે ખોરાકના પૈસા નથી, જે સડેલો વાસી ખોરાક ખાઈને દિવસો કાઢે છે, એ પોતાના બાળકો માટે શિક્ષણ માટે ક્યાંથી પૈસા કાઢશે? તો ત્યાંથી ખાલી હાથે પાછા ફરે છે. પછી એમને થાય છે કે આ લોકોના દુઃખ દૂર કરવા હું શું કરી શકું? કારણ કે શિક્ષકની નોકરીમાં પણ એમને એવું થાય છે ને ફી લાવી ના શકે. એટલે જે હોય પેલા મુખ્ય માણસ તે એમને ગમે નહીં કે તું બળજબરી ના કરી શકે કોઈના પર, કારણ કે અંદરથી એમનું દુઃખ સમજે છે. તો એકવાર એમને એ મિસ્ટર જોન્સને એવું હોય છે કે એક ચર્ચમાં ભાષણ આપવાનું હોય છે પણ એમની તબિયત નથી સારી. તો કહે છે કે વિન્સેન્ટ તું કાલે રવિવારના એમાં મારાથી બોલશે. તો એમનું વાંચન હોય છે ધાર્મિક એનું, પણ એમનામાં એના કરતાં વધારે એક જુસ્સો હોય છે અને પોતાની અંદરની જે એક સમજ હોય છે ધર્મની કે ધર્મ શું કરી શકે લોકો માટે. તો એ બહુ જુસ્સીદાર ભાષણ આપે છે રિચમન્ડ કરીને એ જગ્યા. તો બધા લોકો બહુ જ ખુશ થઈ જાય છે અને બધા આવીને કહે છે કે વિન્સેન્ટનું ભાષણ બહુ જ સરસ હતું. એટલે પેલા મિસ્ટર જોન્સ પણ એના પર બહુ ખુશ થઈ જાય છે. ત્યાંથી એને એવો વિચાર આવે છે કે હું ઉપદેશક કેમ ના બનું કે જો લોકોને મારું આટલું બધું પસંદ આવ્યું હોય તો એ એના માતા પિતાને વાત કરે છે ક્રિસમસમાં જ્યારે એમને ઘેર જાય છે. તો એમના એક માસા છે તે આમ્સ્ટરડામમાં બહુ મોટા રહેવાન છે, ત્યાંના એક બહુ જ સમૃદ્ધ વિસ્તારમાં એમનું ઘર છે, ત્યાં જાય છે. એમના કાકા પણ ત્યાં છે. તો વિન્સેન્ટના માતા પિતાને પણ એવું થાય છે કે ચાલો એક કંઈક સારી જગ્યાએ જશે, સારું ભણશે. અને એમ કે વાન ગોગ ફેમિલી એટલે એવા જ પાદરી બનાય કે જે એમ્સ્ટરડામમાં ભણેલા હોય, ઉચ્ચ શિક્ષણ પામેલા હોય, એટલે એને ત્યાં મોકલી આપે છે. હવે એમ્સ્ટરડામ એ 1 વર્ષ રહે છે પણ એમને નથી મજા આવતી, કારણ કે એમને એ શું જુએ છે કે આ ધર્મ જ્યારે હું રેવરન્ટ બનીશ અને હું ઉપદેશ આપીશ તો કોને માટે? કારણ કે આ લોકોની અપેક્ષા એવી હોય છે કે આવા મોટા મોટા ચર્ચોમાં ને એમાં જ તારે બનવા.
તો એ ચર્ચમાં કેવા લોકો જાય છે કે જે સુખી છે, સંપન્ન છે, એમને કોઈ કાલની ચિંતા નથી, કાલ શું આવનારી કદાચ 5-10 પેઢીઓ સુધી કશાની ચિંતા નથી, તો એમને ઈશ્વરનો બહુ હક નથી, કારણ કે ઈશ્વર એમના માટે અનેક જાતના ટાઈમપાસમાં એક ટાઈમપાસ છે. તો કે આ લોકો માટે હું કેમ ઉપદેશ મેળવું? ઉપદેશની કોને જરૂર છે? કોને ધર્મની સાંત્વના કોને જોઈએ છે? તો જે ગરીબ છે, તરછોડાયેલા છે, તો એ લોકોને હું કેવી રીતે ઉપદેશ આપી શકું? તો કે ઇવેન્જેલિસ્ટનું એક સ્કૂલ છે, એમાં જાય તો તને એમાં થાય. હવે અહીંયા કાકાઓ અને માસા અને બધા એને ભણવા રોક્યો છે, એની પાછળ આટલો ખર્ચો કરે છે, એમને ના કેવી રીતે પાડવી? તો ત્યાં એમના એક ગ્રીક અને લેટિનના એક ખાસ શિક્ષક એમને માટે રોક્યા હતા. એ જ્યુ હતા, પણ એ બહુ જ વિદ્વાન હતા. એમને જોઈને વિન્સેન્ટને જીસસનું પેઇન્ટિંગ યાદ આવે. એટલા બહુ જ વિદ્વાન અને બહુ ધીરગંભીર માણસ હતા, મેન્ડેસ દા કોસ્ટા કરીને. તો એમની સાથે એને બહુ સારું બને છે, એ સાથે વોક લેવા જતા હોય છે. ત્યારે એ કહે છે, એને પૂછે છે કે મારે શું કરવું જોઈએ? મારે આવું આ કાકા અને માસા અને બધા કહે છે એવા પાદરી બનવું જોઈએ કે મારે ઇવેન્જેલિસ્ટ બનવું જોઈએ? એ એમને બહુ જ સરસ સલાહ આપે છે કે જો તારા અંદર આત્માનો જે સૂર છે ને એને સાંભળ અને એને અનુસર. તો વિન્સેન્ટને શંકા થાય છે કે વોટ ઇફ હું એમાં પણ ફેલ થાઉં તો? કે જો આપણે જ્યારે સાચા દિલથી કંઈ પણ અનુસરીએ ને તો ઉપરવાળો ઈશ્વરની અંદર આપણને સહાય કરે. આપણે એના વિશે સફળ થઈએ કે નહીં એવું વિચારીને પ્રયત્ન જ ના કરીએ તો એ બરાબર નથી. તો એ રીતે એને પ્રોત્સાહન આપે છે અને એને કહે છે કે તારામાં એક તેજ છે, એક હીર છે જે મેં જોયું છે અને એ પ્રગટ થશે જ ગમે ત્યારે. શું એને પ્રગટ્યા વિના તારી જીવનની સાર્થકતા નહીં થાય. એટલે એ ઓળખી ગયા છે કે આ માણસ અંદરથી બહુ જ ખંતવાળો છે અને આ એમના શબ્દોથી વિન્સેન્ટને બહુ જ આશ્વાસન મળે છે. પછી એ ભણવા જાય છે ઇવેન્જેલિસ્ટની સ્કૂલમાં. 3 જ વિદ્યાર્થીઓ હોય છે. ત્યાંના જે શિક્ષક છે એની સાથે પણ એના ઝઘડા થાય છે, કારણ એ શિક્ષકનો એવો આગ્રહ હોય છે કે તું રટેલું, ગોખેલું લખીને બોલ, અને વિન્સેન્ટને એવું થાય કે હું વાંચીને મારા મનમાં જે છે એ લખ્યા વિના જે બોલે, જુસ્સાથી બોલે. એટલે ત્યાં એમને નાપાસ કરવામાં આવે છે, કારણ કે શિક્ષકની સામે થઈ જતા હું આ ખાવ નહીં, પરીક્ષા પાસ નહીં કરું તો મને નિમણૂક નહીં મળે તો મને પગાર નહીં મળે. તો એ ત્યાંના જે 3 મેઇન શિક્ષકો હતા એમાં એક રેવરન્ડ પીટરસન હતા. એ બહુ સારા માણસ હતા અને એ વિન્સેન્ટને પોતાના ઘરે બોલાવે છે અને એ કહે છે કે આ લોકો તને નહીં સમજી શકે, પણ હું માનું છું કે તારી જ્યાં જરૂર છે, ખરેખર જરૂર છે ત્યાં તું જા અને એ લોકોને તારો ઉપદેશ સંભળાવ, કારણ કે એ જગ્યા મેં જોઈ છે. અને એ જગ્યા કઈ તો કે બેલ્જિયમની દક્ષિણે આવેલી એક કોલસાની ખાણ, બોરીનાસ કરીને એક જગ્યા છે. ત્યાં એક નાનકડું ગામ છે અને બેલ્જિયમમાં 7 મોટી કોલસાની ખાણો હતી. એમાંની આ સૌથી મોટી અને સૌથી વધારે દુર્ગમ, દુષ્કર એવી ખાણમાં એ બધા ખાણિયાઓ જે કામ કરે છે એવું નાનકડું ગામ છે, ત્યાં વિન્સેન્ટને મોકલે છે અને એને કહે છે કે એ લોકોને ખરેખર તારા ઉપદેશની જરૂર છે, તું ત્યાં જઈને રહે અને તું સારું કામ કર, હું તારી ભલામણ કરીશ અને તને વળતર મળે દર મહિને એવી ગોઠવણ કરી આપીશ. તો હવે પીટરસન માટે એને બહુ જ માન હોય છે એટલે ત્યાં જાય છે. ત્યાં જઈને જે હાલત જુએ છે એનાથી એ બહુ વિચલિત થઈ જાય છે, કારણ કે ખાણિયાઓનું તો એકદમ અમાનુષી જીવન હોય છે. એ પોતે ખાણમાં ઉતરે છે, 6 કલાક 600-700 મીટરની ઊંડાઈએ જઈને જાતે જઈને જુએ છે એમનું જીવન અને જાત અનુભવ લે છે. પછી એમને ખબર પડે છે કે આટલી બધી સવારના લગભગ રાતના જ કહેવાય 2:30 વાગે લોકો ખાંડમાં ઉતરે અને સાંજે બીજા દિવસે 4-5 વાગે એ લોકો બહાર નીકળે અને એટલામાં એમને મળે શું તો કે દૂધ ને ખાંડ વિનાની કાળી કોફી, એક સૂકી રોટી અને કોઈ વાર નોનવેજ બેકન જેવું મળે. તો એટલા માટે આ લોકો આટલી બધી મહેનત કેમ કરે? એ ખાંડના મેનેજરને, માલિકને બધાને મળે છે અને આખું એનું અર્થશાસ્ત્ર સમજવા કોશિશ કરે છે કે આ લોકોની સ્થિતિ કેવી રીતે સુધારી શકાય, પણ કોઈ કંઈ કરી શકે એમ નથી. એનો વિન્સેન્ટને બહુ જ અફસોસ થાય છે. એટલે એવું થાય છે કે હું અહીંયા ઉપદેશ કરવા આવ્યો છું, પણ આમની હડમારીઓ જોઈને મને એવું થાય છે કે કોની પાસે ઈશ્વર માટે સમય છે? આ લોકો એટલા બધા ગરીબ છે. તો ત્યાં એ છતાં એ લોકોને જેટલી બને એટલી મહેનત કરે છે. પોતાના કપડાં આપી દે છે, પોતાનો જેટલો પગાર આવતો થાય તો જ્યારે ચાલુ થાય પગાર તો લોકોને ખાવાનું મંગાવી આપીને વહેંચી દે.
એવું બધું બહુ જ કરે છે ત્યાં. પણ ખાણમાં અકસ્માત થાય છે અને 60 લોકો મરી જાય છે. ત્યારે એને એવું થાય છે કે ભગવાનનો કાન બહેરો છે, ભગવાન આ લોકોના પોકાર ભગવાનને નથી સંભળાતા. તો એ બાઇબલ ઘરે મૂકી દે છે અને લોકોની સેવા કરવા પહોંચી જાય છે. ઘરે ઘરે જઈને સેવા કરે છે, બીમારોની સેવા કરે છે અને એ પોતે એમાં ખાવા પીવાનું ભાન ભૂલી જાય છે. એના કપડાં એ જેવા તેવા હોય છે, એ સરખો ખોરાક નથી લેતો, ખાલી કાળી કોફી પર રહે છે કે જેવું ખાડિયાઓ ખાય એવું ખાય, જેવું એ લોકો રહેતા હોય એવું રહે. એની અસર એની હેલ્થ પર થાય છે. એ વખતે પેલા એવેન્જલિસ્ટ જે હોય છે, જેને એણે નિમણૂક કરી છે, એ લોકો એનું સુપરવિઝન કરવા પહોંચી જાય છે. હવે આ ખાણીયાઓની મૃત્યુ શ્રદ્ધાંજલિ માટેની સભા છે અને તે વખતે પેલા લોકો આવીને વિન્સેન્ટ પર બહુ જ ગુસ્સો કરે છે. પહેલાં કે જે આ ગંદા ગોબરા ગંદા હતા, ખાણીયાઓને બહાર કાઢે. આ કઈ જાતનું તું ખ્રિસ્તી ધર્મ માટે નાલેશી છે, તું આ કેવું કામ કરી રહ્યો છે, અને તારા દેદાર જો કેવા છે, તને જોઈને તો હું એમ કે તું એવેન્જલિસ્ટ ન હોત તો હું તો તને ખ્રિસ્તી ધર્મનો દુશ્મન માની બેસ. એટલું બધું એને કહે છે અને આજથી તારી નિમણૂક રદ થાય છે. હવે આ બધું જ્યારે થાય છે ત્યારે બહુ હતાશ અને નિરાશ થઈ જાય છે, કારણ કે એને આવતી આવક બંધ થઈ જાય છે. એ માદા જેવો છે. તો બધા ખાણિયાઓનું એણે કોઈ ઘર એવું બાકી નહોતું જ્યાં એણે જઈને મદદ ના કરી હોય. એ એને સાચવે છે, એની માંદગીમાં એની સેવા કરે છે, એને ખવડાવે છે. જે લોકો પોતે પોતાનું કુટુંબનું પૂરું નથી કરી શકતા એવા લોકો પણ એને ધ્યાન રાખે છે. આ બધી વખતે એને એક દિવસ ખાણની બહાર એમ જ બેઠો હોય છે અને ઘરેથી કાગળ આવ્યો છે, એની પાસે કાગળ છે અને હાથમાં પેન્સિલ છે. જે ખાણમાંથી બહાર નીકળતા હોય છે ખાણિયાઓ, એના સ્કેચ ડ્રો કરવાનું શરૂ કરે છે અને પછી એને એમાં બહુ જ મજા આવે છે. પછી 2-3 ખાણિયાઓના સ્કેચ ડ્રો કરીને ઘરે જાય છે અને પછી ત્યાં જઈને બધા જેટલા કોરા કાગળ હોય એ બધા પર કરે છે. અને એને પહેલી વાર એવું સમજાય છે કે આ મારું અંદરનું કોલિંગ છે, કે હું ચિત્રકાર બનવા સર્જાયો છું. એટલે નિરાશા હતાશાની ગર્તામાં પહોંચીને એને પોતાનું સત્વ મળે છે કે હું શું કરવા જન્મ્યો છું. ત્યાં સુધી એને ક્લેરિટી નહોતી કે હું શું કરીશ. તો એ થિયોને લખે છે અને થિયો આવે છે એને મળવા અને એની હાલત જોઈને થિયોને બહુ જ દુઃખ થાય છે, કારણ કે થિયો તે વખતે નવું કમાવાનું શરૂ કર્યું હતું અને એને થાય છે કે મારો ભાઈ આટલી તકલીફમાં હતો, એણે મને કેમ કહ્યું નહીં. તો એ તે વખતે માદા વિન્સેન્ટની માની જેમ સેવા કરે છે, જાતે રસોઈ બનાવે છે, એને ખવડાવે છે, એ હરફર કરી શકે, શક્તિ આવે. અને પછી એને લઈને એ કહે છે કે તું થોડા દિવસ માતા પિતા પાસે રહેવા જાય અને એ પોતે પેરિસ જાય છે. હવે ત્યાં મા બાપ પાસે એટેનમાં જાય છે, ત્યાં રહે છે અને ત્યાં એમની ચિત્રકલાની સાધના આગળ વધારે છે. થિયો બધી જ સહાય કરે છે અને ચિત્રાલેખન, માનવ આકૃતિ આલેખનના બધા પુસ્તકો મોકલી આપે, પેન્સિલો મોકલી આપે, ને બધું મોકલી આપે અને આ પુષ્કળ મહેનત કરે છે. એવું નથી કે વેન ગોગે મહેનત નથી કરી. એ આખો દિવસ 12-14 કલાક આકૃતિઓ ભૂંટ્યા કરતા હતા અને એમણે એક પ્રેક્ટિસના ગ્રંથ બધા પૂરા કર્યા. પણ ખબર નહીં, એ જે પણ ચિત્ર મોકલે થિયોને એવું લાગે કે તું પૂર્ણતાની લગભગ પહોંચી જાય છે આરે અને પછી કંઈક તું અટકી જાય છે. હવે એ જમાનો કેવો હતો કે એ જમાનામાં યુરોપમાં પહેલાં જૂના જે બધા ચિત્રો હતા એ બધા ઘેરા રંગમાં અને એવા બધા, અને મોસ્ટલી બધા પોર્ટ્રેટ્સ હતા. એટલે પોર્ટ્રેટ્સ કોના? સંપન્ન લોકોના, રાજાઓના, ઉમરાઓના. કોઈને સામાન્ય માણસને ચિતરવાનું ગમતું નહોતું. સામાન્ય માણસને શું ચિતરવાનું? સુંદર જે હોય સ્ત્રીઓ એને ચિતરવાની. જે ખેત મજૂર છે, ખાણિયાઓ છે, એના ચિત્રોમાં કોને રસ છે? કોણ લેવાનું છે? અને વિન્સેન્ટે કહ્યું કે ના, આ માણસો ખરા છે, જે સૃષ્ટિનું સત્વ છે, જે જીવનનું તત્વ છે, જીવનનું સૌંદર્ય છે, એ આ લોકોમાં છે. કારણ કે એમણે જીવન સાચા અર્થમાં જીવ્યું છે, એમણે એમના પોતાના પર આ બધું ઝેલ્યું છે અને એ એમના ચહેરામાં દેખાય છે. જે સંઘર્ષ કરીને એ સત્વ જે જીવનનું પ્રગટ કરે છે એ મારે દેખ્યું છે. અને એ તે વખતે સમજવાની કોઈનામાં શક્તિ નહોતી. વિન્સેન્ટ એમના સમયથી 100-200 વર્ષ આગળ હતા. એટલે એના ચિત્રો મોકલે પણ વેચાય નહીં એટલે ફરી એનું એ જ ચક્ર ચાલે કે એમને થિયો પર કે પિતાના પૈસા પર આધાર રાખવો પડે. એ એટનથી બીજે હેગ જાય છે, લ્યુએનનમાં પિતાની બદલી થાય છે તો ત્યાં જાય છે. આજે 3-4 વર્ષો છે એ 3-4 જગ્યાએ ફરે છે. એ બધામાં આ એક જ વસ્તુ તમને જોવા મળશે કે એમને પૈસા પર બીજા માટે થિયો પર મોસ્ટલી આધાર રાખવો પડતો હતો. કારણ
કારણ કે એમના ચિત્રો વેચાતા નહોતા. જે એમના સમકાલીન ચિત્રકારો હતા એ સમજી નહોતા શકતા કે આ શું દોરવા માગે છે, કેમ આ બધું દોરવા માગે છે. હેગમાં પણ એમના માસીનો દીકરીનું વર છે આંતોન મૌ કરીને, બહુ મોટા ચિત્રકાર હતા. થોડું એમને શીખવાડે છે વોટર કલર ને બધું. એવું કહે છે પણ ખરા કે તારા ચિત્રમાં છે તાકાત છે, પણ વેચાય તો નહીં. કરવું પડે. વેચવા માટે શું કરવું પડે તો કે જે કન્ફર્મિસ્ટ છે તે, જે લોકોને પસંદ છે, જે લોકોમાં વેચાય છે, જે લોકો સમજે છે, એની જે ઓરિજિનાલિટી છે એને કોઈ સમજવાવાળું નથી. હવે એને આ બધા 3-4 જગ્યાએ ફરે છે અને ફાઇનલી એક દિવસ થયો કહે છે કે હવે તું પેરિસ આવ. અને પેરિસમાં તે વખતે નિયો ઇમ્પ્રેશનિસ્ટ યુગનો શરૂઆત થઈ છે. એટલે ક્લોદ મોને, માને, પિસારો ને બધા જે ચિત્રકારો છે. તો થિયો જ્યારે આટલી મોટી ગેલેરીમાં કામ કરતો હતો ત્યાં જૂના જ પેલા ચિત્રકારોનું પ્રદર્શિત થતા હતા ચિત્રો. આ બધા જે ઇમ્પ્રેશનિસ્ટ હતા એને માટે થિયો લડતો હતો ગેલેરીના માલિક સાથે કે એમને એક ખૂણો આપો, એક જગ્યા આપો, પણ એને માટે એને બહુ સંઘર્ષ કરવો પડતો. એટલે વેન ગોગને ઘણીવાર પૂછ્યું છે એણે થિયોને કે તું મારા ચિત્રો કેમ નથી મૂકતો? તો કે મને બહુ સંઘર્ષ કરવો પડે છે કે હું કંઈ ગેલેરીનો માલિક નથી, હું ગેલેરીમાં નોકરી કરું છું ને એ લોકો મને જે પરમિશન આપે એ જ હું કરી શકું. કે આ બધા માટે હું લડું છું, પણ એમને તે માંડ એકાદ ખૂણો કોઈક વાર મળે છે. અને એ બધા ચિત્રકારોને પેરિસમાં મળે છે. એમાંથી 1-2 સાથે એમને બહુ સારી મૈત્રી પણ થાય છે અને એમના ચિત્રો ઘણાના એમને ગમે પણ છે, એમાંથી એ શીખે પણ છે. પણ એમની પોતાની જે યુનિક ઓરિજિનલ સ્ટાઇલ છે બહુ અલગ છે. એટલે જ્યારે થિયો એમને સમજાવે છે કે જો અત્યારે તો આ ઇમ્પ્રેશનિસ્ટ જેના ચિત્રો અત્યારે વેચાતા નથી ને એ થોડા વખતમાં હજારો ફ્રાંકમાં વેચાશે. પણ વિન્સેન્ટ કહે છે હું તો બહુ મોડો છું, કારણ કે મારી જે આખી ચિત્ર કરવાની પદ્ધતિ છે એ બહુ જુદી છે અને હવે મારી ઉંમર મોટી થઈ ગઈ, આ બધું નવું ક્યારે શીખીશ? તો કે ના, તો આ એ જે ઇમ્પ્રેશનિસ્ટ જે ચિત્રકારોના જે ચિત્રો હતા એ બહુ આછા કલરમાં હતા. જે જૂના યુરોપિયન જે બધા ચિત્રો હતા બહુ ઘેરા કલરમાં હતા અને આ લોકો બહુ આછામાં આછા કલર વાપરતા હતા. અને વિન્સેન્ટનું પેલેટ આખું અલગ છે એકદમ. એના કલર કેવા છે? બોલ્ડ, ભભકતા, ઝળહળતા કલર, એવું એને ગમે છે. તો એ કોન્ફ્લિક્ટ એની સાથે પેરિસમાં બહુ થાય છે અને એ એના માટે બહુ સંઘર્ષપૂર્ણ બની જાય છે. બીજું એક થયું હોય છે કે એ જ્યારે હેગમાં હતો ત્યારે એક આ એટલા માટે કે આ પ્રસંગની મહત્ત્વ એટલે છે કે એમાં કંઈ વિન્સેન્ટને સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો કે એવું નહોતું, પણ એ 2 પ્રેમ પ્રસંગોમાં એ નિષ્ફળ નીવડ્યો હતો. અને આ સ્ત્રી જે વેશ્યાવૃત્તિ કરીને કમાય છે એ સ્ત્રીના પરિચયમાં આવે છે, ક્રિસ્ટીન કરીને. અને એમાં એ સંબંધની ભૂમિકા કેવી છે કે વિન્સેન્ટના મનમાં એવું છે કે એનું ભલું કરવું, કારણ કે એ વખતે એ પ્રેગ્નન્ટ હોય છે અને કોઈ એને કમાવાનું સાધન નથી, કપડાં ધોઈને કમાતી હોય છે. અને પેલી સ્ત્રીના મનમાં એવું છે કે મારા પર જે એણે ઉપકાર કર્યો છે તો હું એનું ભલું કરું. એટલે અને પેરિસની ઠંડીના દિવસોમાં એને પોતાના ઘરે બોલાવે છે, ઘરે રાખવા માગે છે અને એના બદલામાં એ વિન્સેન્ટના જીવનમાં થોડી વ્યવસ્થા લાવવા પ્રયત્ન કરે છે. પણ હેગમાં જે એના કાકાઓ ને એના જે આંતોમો છે, પછી એક મેનેજર છે કેરિસ્ટેક કરીને, એ બધા એની વાતો ફેલાવવા માંડે છે કે વિન્સેન્ટ તો બહુ નાલેશી બધું કામ કરી રહ્યો છે, આડે રસ્તે ચડી ગયો છે, ખોટા કામો કરે છે. અને ત્યાં એને રોજ આવીને કોઈ 1-2 જણ તો સંભળાવી જ જાય કે તું થિયોના પૈસા પર છે ને નભે છે ને, અમે એને થિયોને લખી દઈશું કે તું ચિત્રકળાના નામે શું કરે છે અને તું કેવો લગર વગર ફરે છે અને તું એના પૈસા વેડફે છે અને આવા બધા કામો કરીને તું વાન ગોગ ફેમિલીનું નામ દેખાય છે. એટલે એના કાકાઓ એનાથી દૂર થઈ જાય છે અને 1-2 જણ તો ત્યાં સુધી કહે છે કે અમે થિયોને પણ લખીશું કે તને પૈસા ના મળે. ત્યારે વિન્સેન્ટને બહુ દુઃખ થાય છે કે તમે જે વસ્તુને સારી કહો એ જ સારી એવું નહીં, તમારો પર્સપેક્ટિવ ઇમ્પોર્ટન્ટ છે, તમે ક્યાંથી જુઓ છો, તમે આ સંબંધને સમજવા પ્રયત્ન કરો. એ પોતાના પિતાને થિયોને બંનેને સમજાવે છે કે આ સંબંધ કઈ જાતનો છે અને એ લગ્ન કરવા પણ તૈયાર હોય છે, પણ એ પોતે જ થિયોના પૈસા પર નિભે છે તો એ કેવી રીતે કુટુંબ શરૂ કરી શકે. એટલે કે જે દિવસે હું પોતે કમાતો થઈશ એ દિવસે હું લગ્ન કરી લઈશ, પણ આ સ્ત્રીને એક પત્ની છે, એક માતા છે, એને ખરાબ સંબોધનો
કે અપશબ્દો એના વિશે નહીં વાપરો, એ એની પણ ગરિમા જાળવવાની કોશિશ કરે છે. હવે આમાંથી જ્યારે પછી આમાંથી જે છૂટો પડીને પછી એ પેરિસ, અને પેરિસમાં જે વાતાવરણમાંથી એ કંટાળીને સાઉથ ઓફ ફ્રાન્સ જાય છે, અને ત્યાં એના એવું કહે છે કે એને આખી જિંદગીમાં લગભગ 2100 જેટલા પેઇન્ટિંગ બનાવ્યા 10 વર્ષની જે કારકિર્દીમાં. એમાંના 800 ઓઇલ પેઇન્ટિંગ એણે લાસ્ટ 2 યર્સમાં બનાવ્યા, અને લાસ્ટ 2 યર્સમાં સાઉથ ઓફ ફ્રાન્સમાં રહ્યો. સાઉથ ઓફ ફ્રાન્સનો જે જગ્યા હાલ કરીને છે, જ્યાં બસ આ ઝળહળતો સૂર્ય અને વસંતના બધા ફૂલો, સનફ્લાવર, એના સનફ્લાવરનું જે એનું પ્રખ્યાત ચિત્ર છે એ બધું, અને સ્ટારી નાઇટ ને એ બધા એના ત્યાં છે, હાલમાં છે. અને જે એનો પહેલો જે માનસિક રોગનો હુમલો પણ એને હાલમાં આવ્યો, અને ત્યાં એરિયામાં કહેવાતું હતું કે સનસ્ટ્રોકથી બધાને ઘણા પાગલ થઈ જાય છે, પણ કદાચ એની બીમારી વિશે ઘણા બધા મતાંતર છે, પણ એ પાગલ નહોતો, એને એક જાતની એપિલેપ્સીની બીમારી હતી, વાયની બીમારી, અને એ દરમિયાન એને સાયકોટિક સિમ્ટમ્સ થતા હતા. એટલે એને અવાજો સંભળાય, કંઈ દેખાય. એણે એવા પણ ચિત્રો ચિત્ર્યા છે કે ખેતરમાં પુષ્કળ બધા કાગડા બધા એક સામટા આવે અને કાગડા એના પર હુમલો કરે, અને આવી જ કોઈ ઉન્મત્ત અવસ્થામાં એણે પોતાનો એક કાન પણ કાપી નાખ્યો હતો. એટલે એ બધી જે અફવાઓ આને લીધે જે યુરોપમાં ફેલાતી હતી, એમાં એ વખતે વિન્સેન્ટ વિશે બહુ જ આડી અવળી વાતો છે. પણ થિયો આ બધા જ સમયગાળામાં એની સાથે અડીખમ ઊભો રહ્યો, અને વિન્સેન્ટના પત્રોમાં આ વસ્તુ વારંવાર છે કે આજે થિયો તું ચિંતા ના કરીશ, એણે ભાગીદારી કરી છે કે તું મને અત્યારે વેતન પર રાખે છે અને મારા ચિત્રો બધા તારા છે, અને આગળ ઉપર તને આ ચિત્રોના અનેક ગણા મળશે. અને એના વાક્યો સાચા થયા કે જ્યારે એનું વિન્સેન્ટનું આવું જ એક કમનસીબમાં ક્ષણે એનું મૃત્યુ થાય છે, મેન્ટલ અસાઇલમમાં જાય છે, અને એ બધા પ્રસંગો તમે વાંચો તો ત્યાં જ્યારે મૃત્યુ થાય છે ત્યારે પણ થિયો આવીને મળે છે, અને કે ત્યાર પછી થિયો પેરિસમાં એની શ્રદ્ધાંજલિમાં પહેલું એનું સોલો એક્ઝિબિશન કરે છે, અને એના બધા જ વર્ગ જેટલા પણ હોય છે એ બધાને, અને એને બહુ સારો પ્રતિસાદ મળે છે. પણ થિયો પણ એના વિના જીવી નથી શકતો. 6 જ મહિનામાં થિયો પણ મૃત્યુ પામે છે. અને આ જે આપણે બધું જે જોઈએ છે એ થિયોની પત્નીને જાય છે, કારણ કે એણે થિયોના મૃત્યુ પછી થિયોને લખેલા વેન ગોગના બધા લેટર્સ કાઢ્યા, એણે પબ્લિશ કર્યા સમયાંતરે, અને પછી એના ચિત્રોનું પણ એણે પ્રદર્શન કર્યું. અને નોટ ઓનલી દેટ, આખી નેધરલેન્ડની જે ગવર્મેન્ટ હતી એને આ બધા ચિત્રો અર્પણ કર્યા, અને વેન ગોગ નેશનલ વેન ગોગ મ્યુઝિયમ આજે છે એમ્સ્ટરડેમમાં, એમાં એના બધા ચિત્રો છે. અને ત્યાર પછી એના ચિત્રો કરોડો ને અબજોમાં, અત્યારે સૌથી મોંઘા ચિત્રો વેચાય છે તો વિન્સેન્ટ વેન ગોગના. પણ એ માણસે આખી જિંદગી ખૂબ સંઘર્ષ કર્યો, પણ એક જ વસ્તુ એનામાંથી શીખવા જેવી છે કે પોતાની સેલ્ફ બિલીફમાં હંમેશા અડગ રહ્યો. એને ખબર હતી કે હું સાચો છું, લોકો મને સમજતા નથી, લોકો મને એમના જેવો બનાવવા માગે છે, હું નહીં બનું, હું મારી કળાને વફાદાર રહીશ, હું તમે જે કહો તમને જેવું દેખાય એવું નહીં ચિત્રું, મને જે દેખાય છે એવું હું ચિત્રીશ. અને એને શ્રદ્ધા હતી કે આજે નહીં ને કાલે લોકો આની કિંમત સમજશે, અને જે આપણે આજે જોઈ રહ્યા છીએ એટલે એના સમય કરતાં, અને કેવી કહેવાય કે મીણબત્તી 2 બાજુએ પડે ને એવું એનું જીવન હતું. એક બાજુ એની જે ચિત્ર દોરવાની ને એની જે ભભકતી જીવન માટેની જે એક અંદરની એક જ્વાળા, અને બીજી બાજુ એણે ભૂખમરો ને એ જે બેઠ્યું એમાં એ બહુ જ નાની ઉંમરે 37 વર્ષની ઉંમરે આપણી વચ્ચેથી જતો રહ્યો, પણ એ કંઈક એવું અદ્ભુત મૂકીને ગયો કે એને જોઈને આપણે આજે પણ એટલા જ આપણા અંદરથી હૃદયને ઊંડેથી સ્પર્શી જાય છે. એ એની શીખ. અને એક વાક્ય સુસાઇડ જ કર્યો. હા, એટલે એક એવું છે કે હી વોઝ મેનિયાક ડિપ્રેસિવ. કોઈ કહે છે કે વાઈને લીધે, કારણ કે 2 ડૉક્ટરો છે, ફેલિક્સ રે અને ગાશે, 2 જણા એવું માને છે કે એને સાયકોસિસના અટેક આવતા હતા વાય વખતે. આ એક બીજું વસ્તુ આમાં ખાસ કહું કે આનો બહુ જ સુંદર અનુવાદ શ્રી વિનોદ મેઘાણીએ કર્યો છે, સળગતા સૂર્યમુખી. અને હું બધાને કહું છું એકવાર વાંચી જાય, કારણ કે મેં બંને બુક પેરેલલ વાંચી છે, અને ખરેખર મૂળ પુસ્તક જેટલો સુંદર અને એટલી જ એમણે પણ જહેમત ઉઠાવી છે. શ્રી વિનોદ મેઘાણી પોતે યુરોપમાં એ બધી જગ્યાએ ફર્યા. વિન્સેન્ટના 100 વર્ષ થયા ત્યારે એનું એક્ઝિબિશન હતું એમ્સ્ટરડેમમાં,
કે 2 કલાક ક્યુમાં ઊભા રહીને એ જોવા ગયા અને અરવિંદ સ્ટોલને એમણે લેટર લખ્યો તો અરવિંદ સ્ટોલે એના અનુવાદની પરવાનગી એક પણ પૈસો લીધા વિના એટલે એટલો સરસ અનુવાદ થયો છે એટલે ખાસ વાંચવા જેવો છે. વર્ષો પહેલા વિનોદ મેઘાણીની આ સળગતા સૂરજમુખી વાંચી હતી અને આજે ફરી નેહલ લઈને એને પુનઃ જીવિત કરી દીધી, પુનઃ એ સંસ્મરણોની દુનિયામાં લઈ ગયા. ખૂબ સુંદર આખી નવલકથામાં એક બાજુ એક જેને કહેવાય ને કે કરિશ્માઈ કલાકાર અને એક થર્ડ વિઝન વાળો કલાકાર અને સાથે જ અનેક પ્રકારની માનસિક સંકુલતા અને માનસિક રોગોથી ઘેરાયેલા કલાકારનું જીવન ચરિત્ર આલેખવાનો ઉપક્રમ જે કરવામાં આવ્યો છે બહુ અદ્ભુત છે. આખી કથા જેને પણ ન વાંચી હોય એ ખાસ વાંચજો. બીજી 2 કથાઓ ટૂંક સમયમાં કદાચ ગુજરાતીમાં આવશે, પણ આ તો વર્ષો પહેલા ગુજરાતીમાં આવી ગઈ છે અને આ અનુવાદ ખૂબ જ સમૃદ્ધ અનુવાદ છે. તો આ વિન્સેન્ટ વાન ગોગના અદ્ભુત રંગોને અને અદ્ભુત સૌંદર્ય સૃષ્ટિમાં આપણને યાત્રા કરાવવા માટે ખાસ નેહલબેનનો ખૂબ ખૂબ આભાર. ત્રણેય વક્તાઓનો ખૂબ આભાર કે એમને અદ્ભુત વક્તવ્યો દ્વારા આપણને એ સૃષ્ટિમાં લઈ ગયા. સમય થોડોક વધારે થયો છે, પણ સમગ્ર શ્રોતાગણ પણ આ નવલકથાઓની રસસૃષ્ટિમાં મંત્રમુગ્ધ બનીને સ્થિરતા જાળવી રાખી છે. એ માટે શ્રોતાગણને પણ ખૂબ ધન્યવાદ. સમગ્ર કાર્યક્રમની સંકલ્પના કરવા માટે સંજયભાઈ પંડ્યાનો ખૂબ આભાર. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી, ઝરૂખો અને આ હોલને ઉપલબ્ધ કરી આપનારા સાંઈ લીલા ટ્રસ્ટ એ સૌનો આભાર. સાંઈ લીલા ટ્રસ્ટના જે લીલાબેન, જે માતુશ્રી લીલાબેન, એમની 28મી માર્ચે જ પુણ્યતિથિ છે અને 40 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે આ ચૈત્રી નવરાત્રિમાં વિવિધ પ્રકારના લોક સાહિત્યનો કાર્યક્રમ કરવાના છે. એની પ્રેસ નોટ દ્વારા આપને જાણકારી મળશે. અનુકૂળતા હોય તો એ લોકો એમાં પણ ચોક્કસ આવશો. અને ટૂંકમાં આ ખૂબ સુંદર એવા વક્તવ્યો માટે ફરીને ત્રણેય વક્તાઓનો આભાર માનું છું અને ટૂંક સમયમાં 2 અનુવાદોની હું રાહ જોઉં છું. એની સાથે જ હું મારી વાતને પૂર્ણ કરવા આવું. ખૂબ આભાર અભયભાઈ. અભયભાઈ પોતે વિદ્વાન છે, ઘણું બધું વાંચે છે, એટલે સરસ રીતે ત્રણેય કૃતિઓ વિશેની તો જ્યારે વાત થઈ વક્તાઓ દ્વારા, અને ત્રણેય સજ્જ વક્તાઓ છે, ભલે કદાચ તમે ઓછા નામ સાંભળ્યા હોય, પરંતુ એ જ્યારે બોલે ત્યારે આપણને ખબર પડે કે કેટલું બધું વાંચે છે બીજી ભાષાનું અને આપણી વિદેશી ભાષાનું પણ. એટલે બહુ જ સરસ રહી, સરસ મજાની સાંજ. અને સાંઈ લીલા વેલફેર ટ્રસ્ટ અને મંદિરના ઉપકરણની ચૈત્રી નવરાત્રી દરમિયાન 8 દિવસનો કાર્યક્રમ છે. જરૂર ગ્રુપમાં એક વોટ્સઅપ ગ્રુપ છે, તમારામાંથી કોઈની પાસે ન હોય તો નામ અને નંબર સાથે આપી દેજો, એમાં અમે એડ કરી દઈશું. તો એમાં લોક સાહિત્ય અને સંગીતના ઘણા બધા કાર્યક્રમો અને સાથે 2 દિવસ યજ્ઞ પણ છે. રાવલ સાહેબે મને હમણાં જણાવ્યું હું આવ્યો ત્યારે, તો એની માહિતી તમારા સુધી પહોંચશે. અને આવતા મહિને ફરી એકવાર મળશું આપણે એક નવા કાર્યક્રમ સાથે ઝરૂખોમાં. અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને સાંઈ લીલા વેલફેર ટ્રસ્ટ તરફથી ત્રણેય વક્તાઓ તથા ડૉક્ટર અભય જોશી બધાનો આભાર.